નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવ સાહુણમ નમો લોય સવ્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સેમ મંગલાણમ ચ સવ્વે પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ, તમારો પ્રશ્ન વાત કરજો. હાજી હા. વિનયસાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગોરાનંદજી જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનયસાનંદજી, એક મારો પ્રશ્ન એવો છે કે દાદાની એક વાત વાંચેલી, એમાં દાદા એવું કહે છે કે પોતાપણું પણ મારી અજાગૃતિનું કારણ છે. પોતાપણું પાસે મુખ્ય હથિયાર બુદ્ધિ છે, અહંકાર નહીં. બરાબર. શું કહેવા માંગે છે, થોડુંક સમજાવો ને સાહેબ. એટલે પોતાપણું અત્યારે જ્ઞાન પછી આપણને મહાત્માને સૌથી વધારે શું નડે તો કે પોતાપણું. બરાબર બરાબર. હમણાં તમને કોઈક સરી કરે તો શું કોઈ થઈ જાવ કે ના થઈ જાવ? હા, થઈ જાય. બરાબર છે. હા, કે વાર લાગે? ના, વાર ના લાગે. તો કે શું કોઈ થઈ ક્યાં આધાર જાવ તો કે પેલું પોતાપણું કામ કરી જાય. બરાબર બરાબર. હવે મારું અપમાન કર્યું કે મને કહી ગયા એવું એવું અંદર ઊભું કોણ કરાવે છે? અહંકાર ઊભો કરાવતો કે ના, અહંકાર ઊભો નથી કરાવતો, બુદ્ધિ ઊભું કરાવે છે. બુદ્ધિ ઊભું કરાવે છે. હા હા. એટલે બુદ્ધિ ત્યાં તમને ઇમોશનલ સેન્સિટિવ કરે છે. બરાબર બરાબર. એટલે ત્યાં પેલી પકડાઈ જાય કે ના ભાઈ મને કહ્યું, મારી જોડે આવું કર્યું, પહેલા આવું કર્યું, અત્યારે આવું કર્યું, આવું કઈ ચાલતું હશે? તો કે જાત જાતના વિકલ્પો અંદર તમને ઊભા કરી આપે, ઊભા કરે. બરાબર છે. એટલે તમને ટ્રેપમાં લે પાછળ. ટ્રેપમાં લે. બરાબર. ખરેખર છીએ શુદ્ધાત્મા. એ વખતે કયા વલણમાં છીએ તો કે હસમુખભાઈના. બરાબર બરાબર. એટલે હસમુખભાઈ થઈ જાવ એટલે પેલા ભાષ્યમાન પરિણામ જે છે, મને થયું શું કહેવાય તો કે ભાષ્યમાન પરિણામ કહેવાય. એટલે એને આધારે ત્યાં આગળ પછી બધી ગરબડો થાય પછી. બરાબર. એટલે પોતાપણું ત્યાં કામ કરી જાય છે. બરાબર. એટલે જે પોતાપણું કામ કરે છે તો કે આને કાઢવાનો દાદા રસ્તા બતાવ્યા આપણને. એ પોતાપણું જાય કેવી રીતે? તો કે બીજાના મત મુજબ ચાલ. બરાબર. એટલે આપણી ડિઝાઇન પ્રમાણે નહીં. નહીં. બરાબર છે. બહુ સરસ. એટલે બીજી રીતે કહીએ તો જ્ઞાનીઓનો અને તીર્થંકરોનો વ્યવહાર કેવો હોય? ઉદય કર્મના અધીન વર્તા હોય. હા, બરાબર છે. ઉદયાધીન હોય. બરાબર. એટલે ત્યાં પોતાનું કોઈ ચલણ ના હોય, ના હોય. પોતાનું કઈ સે ના હોય, કશું કહેવાપણું ના હોય અમને. બરાબર. તો કે અહીંયા આપણને સમજાય કે ત્યાં દાદાને પોતાપણું નહોતું એટલે અમને કોઈ જાતની અસર થતી નથી સંજોગોની. તીર્થંકરોને એના આધારે અસર થતી નથી. બરાબર છે. કે એવું જ જ્ઞાન આપણને દાદાએ આપેલું છે. તો પછી આને કહેવું પડે ને ભાઈ હવે તું આ ભાઈ ડિલિવરી ટપાલ એના માટે લઈ લઉં છું કે ભાઈ બરાબર છે. ખરેખર તો છું જ નહીં. ખરેખર છું જ નહીં. બરાબર છે. તો જે છું જ નહીં એના માટે શું કામ આટલી બધી એ કરે છે કે? બહુ સરસ. જે છું એમાં રહેવાનું કે પુરુષાર્થ માંડ કે
બરાબર છે, બહુ સરસ. મિનસની ખુરશી પર બેહીને ભાઈ તારી ખુરશી પર કે બરાબર છે. તારી ખુરશી અંબાર કે બીજી પાર્કિંગ જગ્યામાં ટ્રેસ પાસિંગ કરવાની જરૂર નથી. બરાબર છે. ટ્રેસ પાસિંગ કરે તો ગુનો લાગુ પડે કે ના પડે? પડે જ ચોક્કસ. તો આ બીજાના ખેતરમાં પેલા ગાયો ભેંસો ઘૂસી જાય ને તને શું કહે છે? હા, હરાયા ઢોર. હા, બરાબર છે. કે આપણે હરાયા ઢોર ઓછા છીએ, બહુ સરસ, બહુ સરસ. આપણે તો માણસ છીએ. બહુ સરસ, બહુ સરસ. એટલે આવું કહેવું પડે, વાતચીત કરવી પડે, કેવું પડે, બરાબર અંડરસ્ટેન્ડ. છે. હા, વાતચીત કરવી પડે, બરાબર છે. એટલે બીજી રીતે કવિરાજે લખ્યું ને, પોતાપણું રાયખું ત્યાં લગણ દુઃખ છે, હોવે હોવે કરતો હે લીલી ઝંડી ઉડશે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. કે પોતાપણું પહેલા પોતાને જ હેરાન કરે છે, આ મિનેશને જ હેરાન કરે છે, પોતાને જ હેરાન કરે, અશુકભાઈને જ હેરાન કરે છે. બરાબર છે, બહુ સરસ. અત્યારે આવું સમજાતું નથી કે ભાઈ આ પોતાપણું મને હેરાન કરે છે. એટલે મને એટલે મિનેશને કે અશુકભાઈને હેરાન કર્યું એ સમજાતું નથી ત્યાં. સમજાતું નથી. વાહ વાહ, બહુ સરસ. હેરાન ક્યારે કરે તો કે પોતે મિનેશ થઈ જાય, અશુકભાઈ થઈ જાય ત્યારે. બહુ સરસ, બહુ સરસ. હા, એ છૂટું પાડે તો હેરાન કેટલું કરે પછી? ના કરે, પછી ના કરે. બરાબર છે. એટલે બીજી રીતે કહીએ તો કે આ પેલો પંખાની સ્વિચ બંધ કરી દીધી તો એ પંખો ફરે કે ના ફરે થોડી વાર? થોડી વાર ફરે. બરાબર છે. હા, એનું ચલણ હોય, પાવર સપ્લાય ચાલુ છે કે બંધ છે? બંધ છે, બંધ છે. બરાબર છે. કે હું અહીંયા પોતાપણું લેવાનું બંધ થયું એટલે ડિસ્ચાર્જ અહંકારમાં પોતાપણું ઊભું ના થયું એટલે આપણે મુક્તિના ઘંટ વાગવા માંડે પછી. તો છૂટાય ને, એમને છૂટાય કેવી રીતે? બરાબર છે, બહુ સરસ. મને સાહેબ એક આમાં કેવો પ્રશ્ન થયો મને કે દાદાનું જે આ વાક્ય છે ને કે પોતાપણા પાસે મુખ્ય હથિયાર બુદ્ધિ છે, અહંકાર નહીં. એટલે હા, બોલો. મને એવો પ્રશ્ન થાય કે અહંકારના હિસાબે તો બુદ્ધિ ઉત્પન્ન થઈ છે ને. તો પછી બુદ્ધિનું અહંકારના આધારે બુદ્ધિ નથી. બુદ્ધિ તો શું છે કે આત્માનો જ્ઞાન પ્રકાશ છે, અહંકારના માધ્યમ થ્રુ આવે છે. એટલે માધ્યમ તો ખરું ને, માધ્યમ ન હોય તો પછી બુદ્ધિ કેવી? એટલે માધ્યમ જ છે ફક્ત, એમાં બીજો રોલ નથી. અચ્છા, બરાબર. માધ્યમ જ છે ખાલી. બરાબર, સમજાયું. હા, હાજી. એટલે એ માધ્યમમાંથી આવે છે એટલે એને ઇનડાયરેક્ટ લાઇટ કહ્યું. વાહ વાહ વાહ, એટલે માધ્યમનો એટલો જ ભાગ છે ત્યાં, એટલો જ રોલ છે. બરાબર. એટલે આત્માનો તીર્થંકર જ્ઞાનીઓનો શું હોય તો કે અમને બુદ્ધિનો છાંટો હોય નહીં. ના હોય. કેમ તો કે અમને આત્માનો જ્ઞાન પ્રકાશ જ સીધો બહાર આવતો હોય. વાહ વાહ, બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. એટલે ત્યાં અહંકાર રહ્યો નહીં, અહંકારનું માધ્યમ રહ્યું જ નહીં તો ભાઈ ત્યાં બુદ્ધિ ઊભી કઈ રીતે થાય? સમજાય? હા, સમજાય. બુદ્ધિ ઊભી થતી નથી માટે અમને પોતાપણું છે નહીં. બરાબર છે, એટલે પોતાપણા માટે મુખ્ય બુદ્ધિ છે, એવું થયું ને એનો અર્થ. એટલે બુદ્ધિ તમને ઇમોશનલ કરીને એ બાજુ ખેંચી જાય છે પાછું સંસાર બાજુ. હા, બરાબર, પોતાપણું બાજુ ખેંચી. બરાબર છે. એટલે બીજી રીતે સમજીએ તો કે પોતાપણું ઊભું કરાય, તમને બુદ્ધિ છંછેડીને તો પોતાપણું ઊભું કરાવડાવે છે. તમને કહે છે હવે સમજો તો ખરા, જાડી ચામડી થઈ ગયા એવું તમને છંછેડે પાછું. હા, એવું કરે. બરાબર છે. શુદ્ધાત્મા થઈ ગયા બરાબર છે, પણ વ્યવહાર તો વ્યવહાર રીતે હોય કે ના હોય પાછું. બરાબર. એટલે આવું જાત જાતની રીતે ઇમોશનલ કરી શકે. ઇમોશનલ કરે. બરાબર છે. ત્યાં આપણે કહું સારું કહ્યું ને, અમે સાંભળ્યું કે વાહ વાહ, તો તું તારી જગ્યાએ બેસ કે ભાઈ. બરાબર છે, કેવું પડે આપણે એને, કેવું પડે. બરાબર છે. હા, અનંત અવતારી તારું સાંભળીને અમે સંસારમાં ભટક્યા. બરાબર છે, બહુ સરસ. હવે મારે આગળ ભટકવું નથી કે વાહ વાહ, નથી ભટકવું. હવે મારે છૂટવું છે એવું કોણ કહે છે તો કે ફાઇલ નંબર 1. ફાઇલ નંબર 1. વાહ, બહુ સરસ, બહુ સરસ. છૂટવાનું કોને છે? શુદ્ધાત્મા તો કે ના, શુદ્ધાત્મા નહીં, ફાઇલ નંબર 1 ને જ છૂટવાનું છે. એટલે છૂટવાનું છે. બરાબર છે. સમજાય? હાજી, હા, સમજાય. એટલે ત્યાં આગળ પોતા પણ ઊભું ના થાય તો આજ્ઞામાં રહેવાય ને. તો જ આજ્ઞામાં રહેવાય. બરાબર છે. પોતા પણ ઊભું થાય તો આજ્ઞામાં કેટલું રહેવા દે? ના રહેવા દે, ના રહેવા દે. બરાબર છે. કમાણી ક્યારે થાય? પોતાપણામાં હોય ત્યારે.
ના કે ના પોતાની બરાબર. કે પોતાની ગાદી પર બેઠા હોય ત્યારે. પોતાની ગાદી બેઠા હોય ત્યારે બરાબર છે, પોતા પણ એટલે આમાં બંને પોતપોતાની ગાદી પર બેઠા હોય તો ફાઇલનો નિકાલ કરવાનો ઈઝી પડે. હા તો ઈઝી પડે, બરાબર છે, બહુ સરસ. એટલે હું શુદ્ધાત્માની ગાદી પર બેઠો છું હમ તો ત્યાં મિનેસ નો વ્યવહાર કેવો થાય તો કે રિલેટિવ પોઈન્ટ થી ગૌરાંગ આનંદ છે, રિયલ પોઈન્ટ થી શુદ્ધ, રિલેટિવ પોઈન્ટ થી અશોકભાઈ છે, રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે, બરાબર છે. એવું હાજર થાય. હા. મિનેસ થઈ જવું તો શું થાય તો કે ના ગૌરાંગ આનંદ જે છે કે આ અશોકભાઈ જ છે. બરાબર છે, એમ જ થઈ જાય, બરાબર છે, બહુ સરસ. એટલે બીજી રીતે સમજીએ તો પોતે કરતા થઈ ગયો તો આમે કરતા સ્વરૂપે જ દેખાય. પોતે કરતા થયો એટલે દેખાય જ પછી, બરાબર છે. પોતે શુદ્ધાત્માની ગાદી પર બેસે, સામે શુદ્ધાત્મા દેખાય, કરતા પદમાં બેસી ગયા એટલે બેસવું વાહ. નથી પડતું, ઓટોમેટિક ખુલ્લું થઈ જાય છે. ઓટોમેટિક ખુલ્લું થઈ જાય, પોતે બેસે એટલે. વાહ તો વાહ, બહુ સરસ. વ્યવહારથી કહે કે બેસીએ એમ, ખરેખર તો બરાબર એ છે જ આપણે. છે જ, એ તો સ્થાન આપણું છે જ, બરાબર છે. હા, એટલે એ ક્લિયર થયું તમારું? હાજી, હા થયું. હા, એક 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 બીજો પ્રશ્ન પૂછું સાહેબ? હા પૂછી લો, પૂછી. હા, એક દાદાનું એવું વાક્ય છે કે બાપ કુળવાન હોવો જોઈએ અને માં જાતવાન હોવી જોઈએ. આપણે એક એક દાદા એક જગ્યાએ પેલા છોકરા છોકરીની પસંદગી હોય ને બાળક, એમાં વાત કરે છે કે છોકરી જોવા જાવ કે છોકરો જોવા જાવ ત્યારે આ વસ્તુ ખાસ યાદ રાખવું કે બાપ કુળવાન હોવો જોઈએ અને માં જાતવાન હોવી જોઈએ. એટલે કુળવાન અને જાતવાન એ થોડુંક સમજાવો ને મને. એટલે એ કેવું છે કે થળિયું કેવું છે ખબર પડે ને. મા બાપ કેવા છે ખબર પડે ને આપણને. બરાબર. તો કે ફેમિલી કેવું છે એ બેકગ્રાઉન્ડ આપણને આઈડિયા આવે ને. આવે, બરાબર છે. હા. એટલે એમનું કોર કેવું છે ને એમનો વ્યવહાર કેવો છે. બરાબર. તો કે એ સમજાય તો ભાઈ આગળનું થળિયું કેવું હશે ખ્યાલમાં આવે ને. ખ્યાલમાં આવે, બરાબર છે. હા. એટલે દાદાએ સાદી ભાષામાં શું કે ભાઈ ખાનદાની જોઈ લેવાની. હા, એ તો બરાબર છે. હા, પણ આ જે બે બે શબ્દ આપ્યા છે ને અલગ અલગ, કે બાપ માટે કુળવાન અને મા માટે જાતવાન, એટલે થોડુંક મને એનો સમજવાની ઈચ્છા થઈ. એટલે આમાં કેવું છે કે ભાઈ દરેક જે શબ્દો મૂકે દરેક શબ્દોની કિંમત હોય. બરાબર. એટલે એક જ મિનિટ ચાલુ રાખો, હું તમને એક્ઝેક્ટ કહી દઉં. દાદાવાણી મેગેઝિન છેલ્લું જે બહાર પડ્યું ને એમાં છે. હા, એટલે વાંધો નહીં, વાંધો નહીં. હાજી. કુરવાર એટલે કુર પરિવાર, વંશ પરંપરા. એટલે સારા કુટુંબમાં જન્મેલા છે કે એની કુટુંબની મર્યાદા, સંસ્કાર કેવું છે, પ્રતિષ્ઠા કેવી છે. બરાબર. હા. એટલે બીજી રીતે પોતાના કુળને, ફેમિલીને કોઈ જાતનું શરમાવું પડે એટલે અથવા કોઈ જાતનો નેગેટિવ વ્યવહાર ના કરે. નેગેટિવ વ્યવહાર ના કરે, બરાબર છે. જાતવાન એટલે શું કહે કે જેની પોતાની અંદરની ઈમાનદારી, નૈતિકતા, બરાબર, મોરાલિટી કેવી છે. મોરાલિટી, બરાબર, બહુ સરસ. સ્વભાવ કેવો છે, શંકાશીલ છે, ઝઘડારું છે કે કેવો છે, શું છે, એ વાત છે આખી. બરાબર છે. ટૂંકમાં મોરાલિટી ઉપર જાય છે. એટલે મોરાલિટી ઉપર જાય છે અને સાથે સાથે શું છે તો કે ભાઈ ત્યાં આગળ એનો વ્યવહાર કેવો છે, નોબલ છે કે પછી પકડાયેલો છે. બરાબર છે. અને તો પછી એ પ્રમાણે એનું બીજ એવું હોય એમ, એ બેવું. એટલે પેલું કુવામાં તો અવાડામાં એ જે વાત કરી ને. હા, બરાબર છે, બરાબર છે. એ સંદર્ભમાં છે આખું. અને પછી એક દાદાનું એક એવું વાક્ય હતું બીજું કે પ્રતિક્રમણ કરનારો, શક્તિ માંગનારો, પુરુષાર્થ કરનારો એ હું નથી, હું એને જોનારો છું. તો આ બધું પ્રતિક્રમણ કરનારો, શક્તિ માંગનારો, પુરુષાર્થ કરનારો, એ આ જાગૃત અહંકાર છે. શું કોઈ કરે છે, જે જેને ભૂલ કરી એ બધો વ્યવહાર કરે છે.
બરાબર, જેણે ભૂલ કરી કરે છે, બરાબર. એટલે જાગૃત અહંકાર ના કહેવાય. નહીં ને. જાગૃત અહંકાર તો એમાં ચાર્જ થાય. ચાર્જ થાય. જીવતો અહંકાર કહેવાય ને. બરાબર. જીવતો અહંકાર હોય ત્યાં સુધી ચાર્જિંગ થયા કરે. બરાબર, તો શક્તિ માગે એ જીવતો નહીં. શક્તિમાં એટલે અત્યારે આપણે મહાત્મા માટે કેવું છે તો કે ડિસ્ચાર્જ અહંકાર છે. કે કોઈ પણ ક્રિયા થાય તો ડિસ્ચાર્જ અહંકાર હોય તો જ થાય. તો જ થાય, બરાબર છે. તો અહંકાર ઝીરો થઈ જાય, ડિસ્ચાર્જ અહંકાર ઝીરો થાય તો ભાઈ આ મન વચન કાંઈ રહે જ નહીં ત્યાં. રે જ નહીં પછી, બરાબર છે. તો કે વ્યવહાર ચલાવવા માટે અહંકાર જોઈએ, ક્યાં તો ચાર્જ અહંકાર જોઈએ, ક્યાં તો ડિસ્ચાર્જ અહંકાર જોઈએ. બરાબર છે. ડિસ્ચાર્જ અહંકાર એ પૂરો થઈ ગયો તો પછી ત્યાં આગળ કોઈ જતો વ્યવહાર બાકી રહે નહીં પછી. અને ત્રીજું કીધું કે પુરુષાર્થ કરનારો. એટલે અત્યારે બંધાયેલો છે એવું કોને લાગે છે? મને, હું ને હસમુખભાઈ ના. હસમુખભાઈ ને, બરાબર છે. હા, શુદ્ધાત્માને નહીં. શુદ્ધાત્મા પહેલા છૂટા હતો, અત્યારે છૂટો છે, ભવિષ્યમાં છૂટો જ જવાનો છે. બરાબર છે. એટલે ફાઇલ નંબર જેને બંધન લાગે છે તે કહેવાય તારે છૂટવું હોય તો આ પ્રતિક્રમણ કરજે કે. બહુ સરસ. તારે છૂટવું હોય તો તારા મન વચન કાની પ્યોરિટી કર કે. બરાબર છે. એટલે આપણે વાતચીતનો પ્રયોગ કરીને અંતસ્કરણ ફિટ કરવાનો કે તારે છૂટવું તેનો ઉપાય આ છે. આ છે, બરાબર છે. બધાના પ્રતિક્રમણ કરીને છૂટી જાય. બરાબર છે. બધે તારી ભૂલ જ છે. તને ઊભું થયું માટે તારી ભૂલ છે. મારી ભૂલ છે, બરાબર. અને હું એનો જોનારો છું ખાલી. એટલે એ ત્યાં પ્રતિક્રમણ કરે છે કે પુરુષાર્થ કરે છે કે શક્તિ માગે છે. કોણ માગે છે કે ફાઇલ નંબર 1 માગે છે. બરાબર છે. એ હાર્ટીલી કરે છે કે ડ્રામેટિક કરે છે, અને આપણે જોનારા જાણનારા. આપણે જોનારા, બરાબર છે. બહુ પ્રજ્ઞા શક્તિ ત્યાં ચેતો, હાર્ટીલી ના કરતો ચેતો ભાઈ આ બધા છૂટાશે નહીં ભાઈ, આવી રીતે કરીશો. બરાબર છે. મામા બનાવવા ધંધા તો અનંત અવતારથી કરે, હવે ફરી અમને છેતરવા ના આવીશ કે ભાઈ. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. અમે હવે છેતરાઈ જવા નથી તારી જોડે. વાહ વાહ, બહુ સરસ. હા, તો પેલું બહાર તો આપણે માફી માંગીએ લઈએ, અંદર ખરેખર એવું હોય ખરું? દર વખતે દરેક જગ્યા હોય એવું? ના પણ હોય. બરાબર છે. એટલે ટૂંકમાં જોનારાના પદમાં હું છું, બરાબર છે. અને આ પ્રતિક્રમણ કરનાર એટલે આપણે જોનારા જાણનારા, બરાબર. અત્યારે કયા લેવાનું જોવા જાણવા પડે કે ઇન્ટરિમ ગવર્મેન્ટ, હું શુદ્ધાત્મા જે છેલ્લી નહીં, છેલ્લી દશા નહીં, બરાબર છે. મૂળ દરઅસલ દશાની વાત નથી. નહીં, એની વાત નથી, બરાબર. એટલે અત્યારે જે જોવા જાણવાનો ભાગ છે એ જ્ઞાતા દશાથી જુદો થાય. બરાબર છે. જ્ઞાતા દશા. પેલું ફૂલ ગવર્મેન્ટ ખુલ્લી થઈ, તો ત્યાં પછી શુદ્ધાત્મા શબ્દ પ્રયોગ ના હોય, બોલવા પડવું ના હોય. વાહ વાહ, બહુ સરસ. ત્યાં ના હોય, બરાબર. ત્યાં પેલું જ્ઞાતા દ્રષ્ટા પદ એક્ઝેક્ટ હોય. એક્ઝેક્ટ હોય, બરાબર છે. અત્યારે આપણે કહીએ ખરા કે જ્ઞાતા દ્રષ્ટા બાળકની ભાષાનું હોય. હા, બરાબર છે. બરાબર છે. બાળકની ભાષા, બરાબર. એટલે એ ત્યાં એક્ઝેક્ટનેસમાં ના હોય. ના હોય, બરાબર છે. શરૂઆત થઈ ગઈ, શરૂઆત થઈ ગઈ, બરાબર છે. ના મામા કરતા કાણો મામા હારો હોય. ધીમે ધીમે એનું ટ્રાન્સફોર્મેશન થાય છે, ધીમે ધીમે, બરાબર. એટલે શરૂઆત થઈ ગઈ, જ્યારે શરૂઆત સારી થઈ એનો એન્ડ સારો જ આવે ને. વાહ વાહ, એનો એન્ડ સારો જ આવે, બહુ સરસ. તો કે અહીંયા આપણી આ શરૂઆત થઈ ગઈ એટલે આપણે એના પક્ષમાં બેસવાનું. એના પક્ષમાં બેસવાનું, બરાબર છે. એટલે પ્રજ્ઞાના પક્ષે બેસે તો પ્રજ્ઞાને થોડું ઉલ્લાસ આવે ને કે મારું આપણે તો બે વાર વધારે ચેતવીએ કંઈક કાચા પડતા હોય તો. હા, બરાબર છે. એનું પ્રજ્ઞાનો આંભરો નહીં તો પ્રજ્ઞા શક્તિ શું કે આવો થોડો બહાર ખાવા દો, થાકીને આવશે ત્યારે પછી આપણે છે જ ને, આપણે તો કઈ જતા રહેવાના છે, ક્યાં જવાનો છે, બરાબર છે. બહુ સરસ. ના એટલે આપણે કશે જવાનું નથી કે એ થાકીને આવે, હેલ્પ માંગવા આવશે ત્યારે કરશું કે આપણે ક્યાં ના પાડીએ છીએ. એને અનુભવ કરવો હોય, માર ખાવો હોય તો ખાવા દો કે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અદભુત, અદભુત, બહુ સરસ. એટલે આ રીતે સમજવાનું ત્યાં. હાજી, હા, સમજાય, બરાબર છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બંકિમભાઈ અનમ્યુટ કરજો.
જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ ગૌરાંગનંદજી. જય સચિદાનંદ. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 30. હા 267 નંબરનું સૂત્ર છે. 267, પેજ નંબર 46. હા હા તમે બોલો ને, હું કાઢું yes. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. મહાત્માઓ માટે બહુ સરસ પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રમાં આવ્યું છે. થોડું સમજાવજો. દાદાનું વિજ્ઞાન બહાર લાવવામાં મહાત્માઓએ કઈ રીતે રહેવું, તો કે નિમિત્ત ભાવે જીવનના બધા જ વ્યવહારોમાં નિમિત્ત ભાવે રહ્યા કરવું. વાણીના વ્યવહારોમાં ખાસ કરીને વાણીના વ્યવહારમાં એમ રહેશે તો બીજી બધી રીતે રહી શકશે. નૈમિતિક ભાવે થતા પોતે કરતા ભાવે ના થઈ જાય એ ખાસ જોજો, અને બીજાને કરતા ભાવે એ ના જોઈ નાખે એની વિશેષ કાળજી રાખજો, પૂરી સાવચેતી રાખજો. આ થોડુંક સમજાવો સાહેબ. એટલે આપણે હમણાં જે આગળ વાત કરી ને હસમુખભાઈ જોડે, તો કે તમે બંકીભાઈની સીટ પર બેઠા હો, બરાબર મિનેશાનંદજી જ દેખાય ને તમને. બરાબર. અત્યારે શુદ્ધાત્માની સીટ પર બેઠા હો તો શું દેખાય? તો કે રિલેટિવ ઉપરથી મિનેશાનંદજી, રિયલ ઉપરથી શુદ્ધાત્મા છે. બંને દેખાય, પેકિંગ અને માલ. બરાબર, ઓકે. એટલે દ્રષ્ટિ ક્યાં રહે? તો કે સર્વરે અંદરના માલ, અંદરના ભગવાન ઉપર, માલ ઉપર. રાઈટ. એટલે ત્યાં પછી નિમિત્ત ભાવ ખુલ્લો કરવો પડે કે નિમિત્ત ભાવ ખુલ્લો થઈ જાય? ના, એ તો બાય ડિફોલ્ટ ખુલ્લી જાય. બરાબર છે. હા, એટલે 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 કહ્યું કે દાદાનું વિજ્ઞાન બહાર લાવવા મહાત્માઓ કઈ રીતે રહેવાનું? તો કે આ રીતે રિલેટિવ ઉપરથી હું મિનરશું, રિયલ ઉપરથી હું શુદ્ધ આત્મા છું. એ જાગૃતિ સાથે રહે એટલે ત્યાં કરતા ભાવ ખુલ્લો ના થાય. પછી હવે વાણીની બાબતમાં જો કીધું છે તો વાણીના સંદર્ભમાં આપણે આપણી વાણીને બી ટેપ રેકર્ડ માનવાની કે સામેનાની જ ટેપ રેકર્ડ માનવાની? એટલે અહીંયા મારી વાણી કેવું ઊભું ના થતું હોય, હું કેવું સરસ બોલ્યો, મેં કેવું સરસ રાગે પાડી દીધું, જો બીજા બધા વાત કરતા એનાથી રાગે ના પડ્યું, અમે એક જ વાક્ય કહ્યું ને રાગે પડી ગયું. તો કે એમાંથી આ રોગ પેસી જાય પાછો. વાત સમજાય? એટલે તમારો બ્રેક થયો સાહેબ. હું કેવું બોલ્યો, મેં કેવું સરસ રાગે પાડી દીધું, બીજા બધા વાતો કરી પણ અમને વાત પકડાઈ નહીં, પણ મેં બે જ વાક્ય કહ્યા, અમને વાત આખી પકડાઈ ગઈ. એટલે ત્યાં વાણીના આધારે ગર્વરસ ચખાય. ઓકે. વાણીના આધારે રોગ પેસે ને ત્યાં. હા. એટલે બીજી રીતે કે ડિસ્ચાર્જ અહંકારમાં પોતા પણ ઊભું થઈ જાય ત્યાં આગળ. કે હું કેવું સરસ બોલ્યો, મેં કેવી સરસ વાત કરી, કેવું સરસ આગે પાડી દીધું. આગે પાડી દીધું. ભાઈ સંડાસ જાય ત્યાં તો ફાંકી લેવી પડે, તારે બંધ થઈ જાય ત્યારે. બરાબર છે. એટલે એવું કેવું પડે પછી. બરાબર છે. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આપણને રેડ સિગ્નલ બતાવે. રાઈટ. જાગ્રત રહેવા જેવું છે, ઝૂકું મરાય નહીં કે હું શુદ્ધાત્મા થઈ ગયો એટલે અમને કઈ નડે નહીં એવો અહંકાર ના કરાય. અમને કઈ જ અડે નહીં એવો અહમ કરવો નહીં, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. અમને કઈ નડે નહીં, અમને કઈ નડે નહીં એવો અહંકાર કરવા જેવો નથી. કારણ કે એ અહંકાર થયો એટલે તમારી પડવાની શરૂઆત થઈ ગઈ. પડવાની શરૂઆત થઈ ગઈ. બરાબર છે. હું કહું કે મને જે દશા રહે છે એવી તો દશા ક્યારે કોઈને રહેતી જ નથી. એમ બહુ સારી દશા છે એવું કહું એ અહંકાર જ થયો. એટલે મને કઈ હવે અડવાનું નથી હવે. હા, બરાબર છે. એટલે ત્યાં પછી નિમિત્ત ભાવ ના રહે. રાઈટ. સમજાય? બરાબર.
ત્યાં પેલું પોતાપણું ચડી ગયું, એટલે પ્રકૃતિ Right. ચડી બેસી ત્યાં આગળ, બુદ્ધિ ચડી બેઠી તમારી પર, હાવી બરાબર થઈ. છે, એટલે ભાઈ ત્યાં માર ખવડાવે કે ના ખવડાવે? બરાબર છે, બરાબર છે. એટલે દાદાએ ખાસ તો બ્રહ્મચર્યની બાબતમાં ચેતવેલા. બરાબર, ત્યાં ત્યાં આવું અહંકાર કરવા જેવો નથી કે ભાઈ અમારી અમને બહુ સાવરે છે, બરાબર. અમે કપડાં કાઢી નાખેલી આવે છે તો અમને અસર થાય નહીં. તો કે હા, એવો કોઈ પણ જાતનો અહંકાર કરવા જેવો નથી. નથી, બરાબર છે. કારણ કે કે કારે ઊંધું એ નાખી દે કહેવાય. એ તમને ઊંધું પાડવાની શરૂઆત કરી નાખી, એ ઊભું થયું હા, ત્યાંથી. ખરું કઈ ખરું વસ્તુ ખરું. પકડે તો કે ભાઈ મને તો કશું આવડતું જ નથી. રાઈટ, એટલે દાદા ભગવાને શું કહ્યું કે જ્ઞાનીઓને તીર્થંકરો વિષયોથી ડરતા હતા. બરાબર, હવે જ્યાં જ્ઞાનીઓને તીર્થંકરો ડરતા ત્યાં હું નિડર થઈ જઉં તો મારી હાલત શું થાય? બરાબર છે, બરાબર છે. ઉપર ચડો કે નીચે કપડવા માંડું? એ ગયા કઈ ફેંકાઈએ ખબર જ ના પડે. એટલે કોઈએ પાડવા મને આવવું પડે? ના ના ના, તો કે જાતે જ પડી જવું એમ. હાથે જ પડી ગયા. બરાબર છે, બરાબર છે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા મહાત્માઓએ મારો ડિસ્ચાર્જ અહંકાર છે કે ભાઈ મારો ડિસ્ચાર્જ છે એવું ઓઠું ના લેવાય. ઓછું પ્રાણ, બરાબર છે. મારો ભરેલો માલ નીકળી રહ્યો છે એવું ઓઠું ના લેવાય ત્યાં. તો પાટલો એમાં ભરેલો હતું માલ નીકળે છે એમાં હું શું કે મારી સત્તામાં તો છે જ નહીં. તો કે જ જ્ઞાનની નહીં. દ્રષ્ટિએ ખોટું નથી વાત. પણ બરાબર, જ્યાં જ્યાં મિનસ ભૂલ કરો ત્યાં મિનસથી એવું પ્રોટેક્શન ના કરાય, રક્ષણ ના કરાય પોતાનું કે ભાઈ આ તો મારો બરાબર છે. પાટલો ભરેલો માલ નીકળે છે એમાં હું શું કરું, મારી હાથમાં સત્તા નથી. આ એક તો સત્તા હાથમાં લીધેલી ત્યાં તો આ પરિણામ આવ્યું અત્યારે. એ વખતે સત્તા હાથમાં લીધેલી માટે અત્યારે આવું પરિણામ આવ્યું ને. અવાજ જતો રહ્યો ના આવે છે. તો કે જે તે વખતે સત્તા હાથમાં લીધેલી માટે અત્યારે પરિણામ બગડ્યું ને. પરિણામ બગડ્યું. રાઈટ, તો કે હવે ચેતી ક્યાં જવા, તો કે ફરી હવે એનો પક્ષ લેવાય નહીં. બરાબર, ગમે તેટલું સારું હોય તો એનો પક્ષ લેવાય નહીં. બરાબર. સારું છે એ મારું નથી ને ખરાબ છે એ મારું નથી, એવું મારું નથી. બરાબર છે, બરાબર છે. તો પક્ષ ક્યાં લેવાનો રહ્યો? પક્ષ ક્યાં લેવાનો? બરાબર છે. હવે બીજી રીતે જુઓ, દાદા ભગવાનનો 24 કલાક વ્યવહાર ઓપન ટુ સ્કાય હતો. રાઈટ, કોઈ મહાત્મા આવ્યો ને મારે ખાનગી વાત કરવી છે તો ત્યાં દાન જોડે એક બે આપતા પુત્રો બેઠેલા હોય. રાઈટ, પણ દાદા અમને શું શીખવાડતા હતા તો કે પેલો કઈ પણ વાત કરી ગયો હોય ને, દાદાના મોઢેથી ક્યારેય એવું ના નીકળે કે ફલાણા ભાઈ આવ્યા હતા, ઢીકણા ભાઈ આવ્યા હતા અને મને આવું કહ્યું ને આવું એને રહેતું હતું. ક્યારે નામે ના આવે કોઈનું. નામ પણ ના આવે. ને અમે લોકો તો કાચા પડી જઈએ. અમારે તો હા. લીકેજ થઈ જ જાય કે જો આ બંકીભાઈ આવું કહી ગયા હતા, હા, આવી ભૂલ કરે જુઓ ને કે. એટલે કહેવાનો મતલબ શું છે કે દાદા અમને ટ્રેનિંગ આપતા હતા કે ભાઈ આવું વિશાળ પેટ થવું જોઈએ તમારું. હમ, અંદર પેટમાંથી કોઈ વાત બહાર કઢાઈ જાય હા, બરાબર છે. તો કે એવા આપણે કાચા નથી પડવાનું. બરાબર છે. એટલે બીજી રીતે કહીએ તો કે ત્યાં આગળ બંકીમભાઈ મને આવું કહી ગયા એવું ક્યારે ના રહે. તો કે નિમિત્ત ભાવ અંદર રહેતો હોય તો ના રહે, પોતાપણું ના ઊભું થતું હોય તો એવું રહે. એટલે મીન્સ તો પેલું એવું રહે કે ભાઈ આ બંકીમભાઈ કહેનારા નથી એમ. તો એમનો રાઈટ, પાક ખરાબ હતો ને આ ઉકલ્યો એમ. એટલે ત્યાં બંકીમભાઈની રાઈટ. ભૂલ ના જુએ પછી હા, હા, હા. બહુ એટલે તો સરસ. છૂટાય ને. તો ખરું, ત્યાં ખરું, ખરું. ફાઇલ નંબર 1 ની ભૂલનું રક્ષણ ના હોય કોઈ પણ પ્રકારે. હા, હોય. બરાબર છે, બરાબર છે. દાદા હુક્કો પીતા હતા ને, હમ, કોઈ આવીને કહે કે દાદા તમે હુક્કો પીવો છો આ બરાબર ના કહેવાય. બરાબર, તો દાદા શું કહેતા હતા કે ભાઈ અમારી આ ઉગાડી નબળાઈ છે, ખુલ્લી નબળાઈ છે. રાઈટ, ખુલ્લી ઉગાડી નબળાઈ જેવું સ્વીકાર કરતા હતા.
એવું રાઈટ નતા કહેતા ભાઈ અમારો ભરેલો માલ છે, હવે અમારો અહંકાર રહ્યો નહીં એટલે અમારે એનો ત્યાગ કરવો હોય તો એ કરી ના શકીએ. ત્યારે નેવર 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 કે એક નેવર અક્ષર એવો નીકળ્યો નથી એમના મોઢેથી ક્યારે. નેવર એવર નેવર એવર રાઈટ. એટલે એટલે અહીંયા આપણને સમજાય કે હારું દાદા આ દશાએ બેઠા પછી જો ઉઘાડું કરી શકતા હોય પોતાની ભૂલને, તો આપણે તો કઈ ખેતની મૂડી છે આપણે, રાઈટ. ને કયું ખેતર આપણું છે તો અહીંયા આપણે ઉઘાડા પડી જવાના છે. ખરું ખરું ખરું. જે દેખાય છે તમે છો જ નહીં તો ભાઈ આમાં તમારી આબરૂ કઈ જતી રહેવાની છે. આપણું ક્યાં જવાની છે? છો જ નહીં પછી. બરાબર છે. ને અતિ કયા દાડે તો જવાની છે કે હા એમ બી જવાની છે. બરાબર. પહેલાય નથી તમારી આબરૂ કે. રાઈટ રાઈટ રાઈટ. આ તો ખાલી માની લીધો કે આબરૂદાર છીએ આપણે. ખરું ખરું. આબરૂદાર તો કોણ હોય તો કે જેને પોતાની ભૂલ ઢાંકવી જ ના પડે એને આબરૂદાર કહેવાય. એને આબરૂદાર કહેવાય. ખરું. કે પોતાની ભૂલનો સહેજ સ્વીકાર કરી શકે અને સહેજ અંદર ઊભું જ ના થાય કે મારથી આવું સ્વીકાર થાય કે ના થયો એનો વિચાર જ ના આવે. લોકો શું વિચારશે એનો વિચાર જ ના આવે. એના રેફરન્સમાં દાદાનું એક વાક્ય મને હમણાં જ યાદ આવ્યું. પુણ્ય સર, હા બોલો બોલો. અમારા લોકમાં અમારી આબરૂ છે, આ જગતના લોકમાં અમારી આબરૂ સહેજ પણ નથી. એવું એક જગ્યાએ મેં વાંચવામાં આવેલું. આ તમે હમણાં જે રેફરન્સ આપ્યો ને, એટલે જો દાદા તો વ્યવહાર કેવો હતો તો એ જ્ઞાન થયું એ પહેલાથી ટેસ્ટિંગ કરતા આવેલા હતા પોતાની ફાઇલ નંબર 1 બરાબર છે. બરાબર. રાઈટ. વાઘ ડુંગળીનો દાખલો આપ્યો તો કે વર્તમાન ભાઈ હજુ ગયો નથી એ જે વાત કરી આખી એમ તો કે ઉઘાડી કરી ને પણ છતાં એ વખતે એમની સમજણ કેવી હતી 25 વર્ષની ઉંમરે જાહેર કર્યું કે 2 લાફા મારીને 500 રૂપિયા લઈ જાઓ એમ. રાઈટ. તો કે વગર સમજો બોલ્યા હતા, બેભાન દશામાં બોલ્યા હતા. ના બિલકુલ નહીં. તો કે ના એ પોતે તારણ કાઢતા કાઢતા આવેલા હતા અનંત અવતારથી. તો કે એનું ફરી ટેસ્ટિંગ કરવું હતું કે આ જ્ઞાન સાચું છે કે ખોટું છે. બોલો. હમણાં આપણે કેવું હોય કે હવે 2 લાફા મારીને 5 લાખ લઈ જાઓ કે 25 લાખ લઈ જાઓ તો લાઈન લાગી જાય ને. અરે 5 તો બહુ થઈ ગયા. 1 આપલે ચાલશે. લે 2. એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં પોતે નિશંક હતા કે તારણ કાઢીને બેઠા હતા. ભલે જ્ઞાન ખુલ્લું 1958 માં થયું. રાઈટ. એ વખતે એમની જાગૃતિ એમની ડેવલપમેન્ટ કેવું હતું એ આપણને સમજાય આના પરથી. સમજાય સમજાય સમજાય. હવે સામે બીજો દાખલો. બને ને જ્ઞાન પ્રગટ થવામાં એ બધા સંજોગો કારણરૂપ બને. હા 100%. સામે બીજો દાખલો આપ્યો જી. તો એક ભાઈને 500 રૂપિયા આપ્યા હતા ને પછી પૈસા લઈ ગયા પછી મોડું બતાવવા જ ના આવે. રાઈટ. વર્ષ 1.5 વર્ષ અમે ભેગા થઈ ગયા. દા કે આવું થયું આજે તમે ભેગા થઈ ગયા મારે પૈસાની બહુ જરૂર પડી છે તમે ભેગા થઈ ગયા તમારે સગવડ થઈ મને પાછા આપો તો મારું કામ નીકળી જાય કે. રાઈટ. હવે જુઓ આપણે તો કેવી રીતે વાત કરીએ તારા પૈસા લઈ ગયો ત્યારે તો બહુ પ્રેમથી વાત કરતો હતો હવે મોડું બતાવે નથી આવતો. મોડું બી નથી તો શું તારા મનમાં ચલાય મને પૈસા આપ જલ્દી મારે જરૂર છે. હા. તો કે અહીંયા આપતી વખતે જેઓ લઘુત્તમ ભાવે વાત કરતો હોય લેતી વખતે લઘુત્તમ ભાવ જ વાત કરે ત્યાં ઉઘરાણી કરતી વખતે. બરાબર છે. છતાંય પેલો ઊંધો ચોટ્યો કે મેં વળી તમારે જોડે ક્યારે પૈસા લીધા છે તમે મારી જોડે લઈ ગયા હતા. બોલો. બધાની જગ્યાએ આપણે શું કે 2 ઠોકી દઈએ પહેલા તો કે તારી વિશ્વાસ શું છે લા ગામમાં જઈને કોઈને તો પૂછ્યા કે તારો કોઈ હાથે મૂકવા તો તને તું નંગોડ માણસ છું કોઈ 5 પૈસા તને આપે નહીં
તો તું લાવ્યો ક્યાંથી 500 રૂપિયા પહેલા એ તો બતાય. આપણે તો એવું કહીએ ને, બેંક એન્ટ્રી બતાય કે એવું એવું કહીએ આપણે તો. આપણે કઈ કાચીમાં હોય, બુદ્ધિ સારી છે આપણે. બુદ્ધિશાળી કે આપણે. અહીંયા જુઓ કે દાદા જાણીને કેવું છેતરાય છે. હમ. તો પેલો માણસ નંગો છે તો બહાર જઈને કહે કે દાદા મેં 500 રૂપિયા લીધા હતા, પાછા આપ્યા નથી. જગત તો કેવું છે, વાત સાચી માની લે ને અરે બિલકુલ તો આબરૂ કોની જાય? બરાબર છે, આપણી જાય. બરાબર છે. ભલે આપણે નથી લીધેલા. એટલે ત્યાં દાદા શું કહ્યું તો ભાઈ એક કામ કરજો, મારો મહેતાજી હમણાં રજા પર છે, 2 દિવસ પછી આવજે, એની જોડે હિસાબ કરી દેજે કે ભાઈ. બરાબર. પેલા મહેતાજીને ફૂંક મારી દીધી કે આવે એટલે ચોપડા જરાક ઉથલાવજે એમ, હમ. ને પછી 500 રૂપિયા આપીને લખાઈ લેજે કે હવે મારે કશું આપવા લેવાનું બાકી રહેતું નથી. સમજાય? બરાબર. ફરી ઉઘરાણી કરતો આવે પછી ના. કે મને 1000 રૂપિયા ગયા તો ગયા, પણ આપણે તો જ્ઞાન થઈ ગયું ને, આપણને થઈ ગયું સોલિડ. જ્ઞાન કરાવીને ગયો ને, આપણે કમાણી કરાવીને ગયો ને. કરાવી ગયા કરવાનું. કે અહીંયા આપણે સમજાય કે નિમિત્ત સ્વરૂપે રહેતા હતા. કે તેમને પોતા પણ ઊભું થતું નતું જ્ઞાન પહેલાય. હા હા. આપણે તરત બંકિમભાઈ થઈ જઈએ. અરે 1 સેકન્ડમાં તરત જ. એ જ છે મોટી વાત. એ જ છે કે બધું કરી નાખીએ ને પછી પાછા વિથડ્રો થઈએ ને સાલું. એટલે ઘણી વાર તો એવું લાગે કે સાલું વી આર મેકિંગ ધ થિંગ્સ ઇન્ટેન્શનલી કોમ્પ્લેક્સ. તમારો અવાજ કપાઈ ગયો. બંકિમભાઈ ઘણી વાર તો ઈરાદાપૂર્વક જ બધું કોમ્પ્લેક્સ કરી નાખે. પછી પાછું સમજાય થોડી વાર પછી કે આ બફાઈ ગયું, ત્યાં પાછા આવે. અને પણ એને સીધું જ હતું તેને તું કરે. એટલે પેલું સીધો સ્વીકાર થતો નથી ને ભાઈ. એ ત્યાં એટલે તો કઉ છું કે સાલું બુદ્ધિ રોલ પ્લે કરી જાય છે ને. રોલ પ્લે થઈ જાય છે. દાદા ભગવાન જ્ઞાન આપતા હતા, 5 આજ્ઞા સમજાવતી રીતે કહેતા હતા કે ભાઈ પેલા બંકિમભાઈ હતા, હવે શુદ્ધાત્મા થઈ ગયા. તો બંકિમભાઈનો જે બાકી વ્યવહાર રહ્યો એ કોણ પૂરો કરશે, કોણ સંજોગો ભેગા કરશે? તો કે વ્યવસ્થિત શક્તિ ભેગા કરી આપશે. વ્યવસ્થિત શક્તિને સંજોગો ભેગા કરી આપવાના હોય તો એમાં આપણે કયો ચમચો લાવવાનો રહ્યો? બિલકુલ બિલકુલ. એટલે ત્યાં આપણે કશું કરવાનું રહે જ નહીં. ત્યાં રહેતું જ નથી. તો ત્યાં બુદ્ધિ હરી કરે. હા. એટલે એ શરીર પકડી લઈએ આપણે, એટલે ભાઈ માર ખાવા પછી માર પડે. બરાબર છે. ગરમ તપેલી ઉચકાઈ દે આપણી જોડે, ના ઠંડી છે કરીને. તો બુદ્ધિ દાજો ને ત્યાં. કેમ જેને પકડાય એ જ દાજો ને. એ દાજો છે. એ નથી દાદ. કે આ વસ્તુ સમજવાની છે આપણે. કે આપણને મૂર્ખ બનાવી જાય, આપણે મૂર્ખ બનીએ. બની જઈએ. રાઈટ રાઈટ. તો કે જ્યાં સુધી સંબંધ નથી ત્યાં સુધી મૂર્ખ બને એ બરાબર છે. જાગ્યા ત્યાંથી સવાર થાય કે રાત થાય? સવાર જ થાય. તો સવાર થઈ ક્યારે કહેવાય? કે તો ફરી માર ના ખાઈએ, ફરી દાજીએ નહીં તો સવાર થઈ કહેવાય. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા મહાત્માએ આ જાગૃતિ રાખવાની. તો પેલું ત્યાં નૈમિતિક પણ ખુલ્લું રહેતા. તો સામો નિમિત્ત સમજાય ને પોતે નિમિત્ત સ્વરૂપે રહી શકે. રાઈટ. બરાબર છે. એના સંદર્ભમાં બીજું એક પૂછું, કોઈ ના હોય તો સાહેબ? ગૌરાંગજી આપો ને રજા. હા પૂછો. હમણાં બુદ્ધિની વાત પર સત્સંગ ચાલ્યો ને સાહેબ,
એમાં જ આ દાદા વાણી એપ્રિલ 2017 પેજ નંબર 22 હા હા તમે વાત કરજો. ટાઇટલ છે બુદ્ધિ કરે ડખો જ્ઞાન કરે ચોખ્ખું. વાંચો સાહેબ. પેજ નંબર કયું છે? પેજ નંબર કયો છે? 22 ડબલ 22. બોલો. પ્રશ્ન કરતા જ્ઞાન પરિણામ પામે પછી પણ બુદ્ધિ ડખો કરે? દાદાશ્રી હા ડખો કરે. જ્ઞાન એક બાજુ ચોખ્ખું કરે, બુદ્ધિ ડખો કરે, અને જે ચોખ્ખું થાય એ આપણું. આપણે જાણીએ તો બુદ્ધિએ ડખો કર્યો એ ગયું, ડખો કર્યો હતો તે ઉડી ગયું. બુદ્ધિ ડખો કર્યા વગર રહે જ નહીં ને. પ્રશ્ન કરતા એ જ ચારિત્ર મોહ થયો? દાદાશ્રી હા એ જ ચારિત્ર મોહ. ચારિત્ર મોહ બધો બુદ્ધિને આધીન છે. દર્શન મોહ એ ગાઢ બુદ્ધિનો પ્રતાપ છે. આપ વાંચો છો સાહેબ? હા વાંચું. હું વાંચું. હાજી હાજી. ઓકે. પ્રશ્ન કરતા એ ચારિત્ર મોહ થયો? દાસશ્રી એ ચારિત્ર મોહ. ચારિત્ર મોહ બધો બુદ્ધિના આધીન છે. એટલે જ્યારે પાછળ કર્મો બાંધ્યા ત્યારે બુદ્ધિના આધારે બાંધેલા ને. એટલે અત્યારે ફર આવે ત્યારે બુદ્ધિ તો અંદર ફંક્શનલ રહે ને ત્યાં. હા બિલકુલ રહે, બરાબર છે. દર્શન મોહ એ ગાઢ બુદ્ધિનો પ્રતાપ છે. એટલે એ ગાઢ બુદ્ધિનો પ્રતાપ છે એવું કેમ કહ્યું? ત્યાં બધા નવા કર્મના બીજ પડાવે છે દર્શન મોહના આધારે. ચાર્જિંગ છે એટલે. વેરી ગુડ. રાઈટ રાઈટ. ઓકે. અને ચારિત્ર મોહ એ મંદ બુદ્ધિનો પ્રતાપ છે. એટલે ત્યાં આગળ પેલો અહંકાર એટલો કામ નથી કરતો. ચાર્જ અહંકાર છે એ કામ નથી કરતો અત્યારે. સમજી, હા ખ્યાલ આવી ગયો. એટલે ખરેખર ચારિત્ર મોહ કોના માટે વપરાય? તો કે મહાત્મા માટે વપરાય, જગતના લોકો માટે ના વપરાય. દ્રષ્ટિ પ્રાપ્ત થયેલા માટે. હા, દ્રષ્ટિ પ્રાપ્ત થયેલા માટે. ઓકે ઓકે. એટલે આગળ કે છે વાંચું કે પતી ગયું? હા બસ ગો હેડ. ઓકે. ચારિત્ર મોહ એટલે શું? બુદ્ધિ હવે ખલાસ થવા માટે આવી છે. અને પેલો જે દર્શન મોહ છે ને એનાથી બુદ્ધિ ખલાસ થાય નહીં, બુદ્ધિ વધ્યા જ કરે. ચારિત્ર મોહનો વાંધો નથી, નિવેડો લાવો તો વાંધો નથી. ચારિત્ર મોહ ઉપર રાગ દ્વેષ ના કરે એનું નામ વિતરાગ. જો અહીંયા સમજો શું કે છે કે ચારિત્ર મોહનો વાંધો નથી. કોને? જ્ઞાનીઓને, તીર્થંકરોને. આપણા માટેની વાત નથી. નહીં તો હું કહું આમાં ડિસ્ચાર્જ છે, મારો ડિસ્ચાર્જ છે. ચારિત્ર મોહ એટલે ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ, રાઈટ. તો કે ગમે પેલું સામેવાળાને દુઃખદાયી હોય તો કે એનો વાંધો નથી એવું બહારથી ના બોલાય. મિનેસના મન વચન કે આથી કોઈને પણ દુઃખ થતું હોય ત્યાં સુધી ના બોલાય. ત્યાંથી બહારથી એવું ના કહેવાય મારો ચારિત્ર મોહ નીકળી રહ્યો છે, મારો ભરેલો માલ નીકળી રહ્યો છે. હા ફાઇન ડિસ્ટિંક્શન છે. એટલે ત્યાં નિવેડો લાવો તો વાંધો નથી. હા.
એટલે હવે ત્યાં સમજણ મારે ને નિવેડો લાવો તો વાંધો નથી. તો વાંધો નથી. એટલે right. ત્યાં ભૂલનું રક્ષણ નથી. સમજી ગયા. એટલે ત્યાં ચારિત્ર મોહ ઉપર રાગદ્વેષ ના કરે એનું નામ વિતરાગ. તો કે આ સમજણ હાજર રહેતો તો ત્યાં રાગદ્વેષ ઉભા થાય નહીં ને. વિતરાગની ડેફિનેશન બી કેટલી સુપર્બ આપી છે. હા હા હા. ચારિત્ર મોહ ઉપર રાગદ્વેષ ના કરે એનું નામ. એટલે ગજબ છે. હા હવે હવે આ વાત સમજો જી. તો કે ભાઈ આપણે મહાત્માઓ ખરા, બરાબર. બરાબર. હવે જ્ઞાન સમજાય છે પણ ખરું આપણને કે ભાઈ આ જે ચારિત્ર મોહ ભરેલો છે બહાર નીકળી રહ્યો દરેકનો. બરાબર. એ સમજણ 100% હાજર રહે છે ખરી? ના ના, એટલે જ ને કે ડખા હાજર રહેતી હોય, હાજર રહે તો રાગદ્વેષ ના થાય. તો થાય જ ના. બરાબર છે. ને હાજર રહે છે માટે ચારિત્ર મોહ ના કહેવાય. બોલો. એટલે ત્યાં કાચા પડીએ છે. બરાબર છે. એટલે બીજી રીતે કહીએ તો કે ત્યાં પોતા પણ ઊભું થાય છે ત્યાં. હમ. એટલે ત્યાં જે માલની નિજરા થવી જોઈએ એને ભલે માલ પેન્ડિંગ પડી રહે નિકાલ થયા વગર. પેન્ડિંગ રહે. બહુ સરસ. એટલે 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 આ આગળ દાખલો આપ્યો. છોકરા ₹1,00,000 ખોયા હા. એ ઘડી આપણો ચારિત્ર મોહ છોકરાને શું કહે, તને પહેલેથી સમજણ હતી નહીં, પહેલેથી અક્કલ જ નથી, હમ. તે આ ઊંધું બાફ્યું. હમ. એટલે શું છે તો કે એને કરતા ₹100 જોયો પાછો. જોયો. તું અક્કલ વગરનો જેવું કહ્યું. હવે તું અક્કલ વગર જેવું કહ્યું આપણે. દોષિત બી જોયો. હા. એટલે ખરેખર અકર્તા છે એને કરતા ₹100 જોયો. જોયો જોયો. તો કે જયારે બીજ નાખ્યું ત્યારે કરતા હતો. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. અત્યારે તો ફરજિયાત ફળ આવી રહ્યું ત્યારે એની સત્તા જ ક્યાં છે? બરાબર છે. તો કે એની સત્તામાં જ નથી તો ત્યાંની ભૂલ કઈ રીતે જોવાય? કેવી રીતે છે? હા હા હા. એટલે જો આગળ એનો ફોડ આપ્યો પાછો. એમની પાછળ તમને પોતાને સમજાય કે આ ખોટું થઈ ગયું, હમ. આ બોલીએ છે તે ખોટું છે, તે ઘડીએ ભૂસી નાખે. પેલાને કહે ખરો ડખો કરી નાખે એમ. એટલે આવું કહીને પેલો ડખો કરી નાખે આવું. કરી નાખે. તો ત્યાં એને સમજાય કે ભાઈ આ મારી ભૂલ થઈ એમ, રાઈટ. આવું બોલે એ ખોટું છે એમ, તો પછી એ જ્ઞાને કહીને ભૂસ્યું કહેવાય. રાઈટ રાઈટ રાઈટ. પ્રસંગ હતા ડખો કરી નાખે ચારિત્ર મોહ અને પછી જ્ઞાન ભૂસી નાખે. એટલે દાસરી જવાબ આપે છે કે દર્શન મોહ વાળાનો નિવેડો ના આવે. જેને નવા કર્મો બંધાઈ રહ્યા છે, અહંકાર જેનો સજીવ છે, રાઈટ રાઈટ. કે એનો નિવેડો ના આવે, કે એનું કોઈ ઠેકાણું ના આવે કે ક્યારે ઠેકાણું પડશે, કોઈ ગેરંટી ના આવે. ગેરંટી નહીં. જ્ઞાનીને તીર્થંકરો એની જવાબદારી ના લે. ના લે ના લે ના લે. બરાબર છે. ચારિત્ર મોહ વાળાને નિવેડો આવશે એવું નક્કી થઈ ગયું. હા ગમે હા તેટલું જબરજસ્ત હોય તોય. હા હા હા. શું દાદા. વાત સમજાય? અરે ગજબ વાત કે છે. આ દાદાએ આપણને જે મહાત્માને જ્ઞાન આપ્યું છે ને એ કેવું આપ્યું છે એના પરથી સમજાય આપણને. અરે રે ગજબ છે. પણ સામે દાદા રેડ સિગ્નલ ધર્યો આપણને. જી. ભાઈ બીજ અમે રોપ્યું છે ખરું, જ્ઞાન બીજ રોપ્યું છે, પણ તમે હાથે કરીને ઉખાડી નાખવા જાઓ, જ્ઞાનનો દુરુપયોગ કરો તો પછી અમારી જવાબદારી નહીં ત્યાં. અમારી જવાબદારી નહીં. બરાબર છે. ભાઈ ત્યાં એવું ના કે ભાઈ તો મારો નિવેડો આવી જ જશે, ચારિત્ર મોહ છે ને મારો. હા. તો કે એવી ગેરંટી નથી આપી દાદાએ. એટલે ત્યાં ત્યાં રાઈટ. ત્યાં જાગતા રહેવાનું કહ્યું, ઊંઘતા રહેવાનું નથી કહ્યું. રેડ સિગ્નલ મૂક્યો. રાઈટ રાઈટ. હા. એટલે કોઈ દર્શન મોહ વાળો નિવેડો ના આવે, ચારિત્ર મોહ વાળો ને નિવેડો આવશે એવું નક્કી થઈ ગયું. ભાઈ નિવેડો ક્યારે આવે તો કે ત્યારે ત્યાં પેલું પોતા પણ ઊભું ના થાય, મારો ભરેલો માલ છે એવું રક્ષણ ના કરે ત્યારે. એટલે આવું કર્યું એટલે શું થયું તો કે ડખો કર્યો ત્યાં.
દાખો થઈ ગયો, બરાબર છે. પરફેક્ટ પરફેક્ટ. એટલે આગળ પૂછે તમારામાં ચારિત્રમોહ થોડો ઘણો ખરો કે તમારે શેનો? એટલે દાદાએ પૂછ્યો પ્રશ્ન કરતા આ ચારિત્ર મોહ જ છે ને? આ સવારથી ઉઠીને સાંજ સુધીનો ચારિત્ર મોહ જ છે ને? દાસી ના, એ ચારિત્ર મોહ ના કહેવાય. તો પ્રશ્ન કરતા આ જે કરીએ તે શું કહેવાય? દાસી ના, જે થઈ રહ્યું છે ચારિત્ર મોહ ના કહેવાય. જે થઈ રહ્યું છે એ ચારિત્ર મોહ ના કહેવાય. આપણે એમાં ડખો કરીએ તે ચારિત્ર મોહ કહેવાય. પ્રશ્ન બોલો. કરતા એમાં ડખો કરીએ તો જ ચારિત્ર મોહ? દાસી હા, ડખો કરીએ તો ચારિત્ર મોહ. નહીં તો ભગવાન મહાવીર ચાલ્યા તેને ચારિત્ર મોહ કહે છે. નહીં તો ભગવાન મહાવીર ચાલ્યા તેને ચારિત્ર મોહ કહે તો ચાલે જ સી રીતે? એવું હા, નહીં? બરાબર છે. મહાવીર ખાતા હતા, ચાલતા હતા, બધું જ કરતા હતા. બરાબર ટાઇટલ છે. ટાઇટલ ડખો છે એટલો ચારિત્ર મોહ. ચારિત્ર મોહનો ખરો અર્થ ડખો. આ તમે ખાઓ છો, પીવો છો, ચા પીવો છો એ નહીં. જો હવે ફોડ પાડે છે આગળ તે કે હા, ચા વગર નહીં ચાલે એ ડખો. મારે તો ટાઈમ થાય ને એટલે ચા જોઈએ જ કે કોફી જોઈએ જ. તે કે યાદ આવે છે એ ડખો. કોઈ પણ ચીજ વગર મારે ચાલે નહીં એ ડખો. હમ. જે આવે તે ચાલે. પછી બીજી વખત જેને સ્પૃહા નથી કોઈ પણ વસ્તુની, ડખો નથી તેને કઈ. વાહ વાહ. જો કેવો સરસ ફોડ પાડ્યો. અરે અદભુત છે, અદભુત છે. તે કે મારે આના વગર નહીં ચાલે, ચા વગર એ નહીં ડખો. ચાલતો એ ડખો. હમ. હમ. એટલે એ ચારિત્ર મોહ કહેવાય. હમ. તો ત્યાંના પક્ષમાં બેઠા હા, તો ભાઈ એ માલ ત્યાં પેન્ડિંગ રહ્યો ત્યાં. એન્ડિંગ રહ્યો. એટલે જો આગળ ફરી ફોડ પાડે છે. આમ રાત્રે સૂઈ ગયા એ મોહ કહેવાય. એટલે નહીં. આમ રાત્રે સૂઈ ગયા મોહ કહેવાય નહીં. અને સૂઈ ગયા પછી કહે કે આજે બહુ ગરમી છે ચારિત્ર મોહ કહેવાય. રાત્રે સૂઈ ગયા એ મોહ કહેવાય નહીં. હમ. સૂઈ ગયા પછી કહીએ કે આજે બહુ ગરમી છે હા એ ચારિત્ર મોહ કહેવાય. જ્યાં પંખો ફૂલ કરો કે એસી કરો ભાઈ તો જ્યાં ઊંઘ હા, આવે એ ચારિત્ર મોહ કહેવાય. બરાબર. સુવાનો વાંધો નથી, ખાવાનો વાંધો નથી. ખાવું એ ચારિત્ર મોહ નથી. પણ આપણે કહીએ કે શાક બરાબર નથી એ ચારિત્ર મોહ છે. વાત સમજાય? બોલો. અરે હા, હું તમારે ત્યાં જમવા આવ્યો, હા તમે પાણીપુરી બનાવી હોય અને પછી હું બેનને કહું કે યાર પાણીપુરી એકલી તો મને નહીં ફાવે, એક કામ હા કર પૂરી છે ને હા. એમાંથી પેલી સેવ પૂરી બનાવી દો, દહીં પૂરી બનાવી દો. હમ. તો કે એ બધું જે કર્યું એ ચારિત્ર મોહ થયો. રાઈટ. તો કે ભાઈ મને યાદ આવે છે, યાદ આવે મને છે. મને ઈચ્છા થાય છે હજુ. ખરું વાત સમજાય? ખરું ખરું. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે? જી. તો કે તમે ખાઓ છો પીઓ છો એનો વાંધો નથી. બરાબર છે. એટલે કવિરાજે કહ્યું ને અમને ચારિત્ર મોહનો વાંધો નથી કઈ. જોખમદારી છે તો કે દર્શન મોહિનીની જોખમદારી ત્યાં. હમ. એટલે આગળ કહ્યું હા જેવું હોય તેવું ઇઝીલી સરળ સહજ ભાવે. ના અનુકૂળ આવે તો ના ખાય.
કદાચ પ્રકૃતિને અનુકૂળ ના આવતું હોય તો ના ખાય, ઓછું ખાય, બરાબર છે. પણ બોલવા કરવાનું નહીં. હા, બોલવા કરવા. હવે જુઓ, તમે એક વિચાર કરો કે દાદા ભગવાન અમેરિકા જતા હતા, રાઈટ. તો પહેલા જ્યાં ગયા હોય ત્યાં પેલા પૂછે ફોન કરીને, આગળ જ્યાં ત્યાં જવાનું એ પૂછે કે દાદાને શું વધારે ભાવે છે, એટલે 4 મહિના સુધી લાઈન પડી જાય પછી એ જ શાકની. હવે દાદાને કોઈ ઓળખી જ શક્યું નતું. સાચી વાત છે. ઇટ ઇઝ દાદાની સિસ્ટમ કેવી હતી, ના ભાવતું એ પેલા ખાય. બરાબર. હવે પેલા ખાય એટલે શું થાય કે દાદાને બહુ ભાવે છે, લાવો ફરી હા. મૂકો કે. હા. બધાની જગ્યાએ આપણે શું કરીએ, ખખડાઈ નાખીએ. એટલે કે અક્કલ બક્કલ છે કે નહીં, રોજ એકનું એક આપ કરો છો. જોડે રહીને કઈક શીખ્યા નહીં તમે, એવું ક્યાં કે ના કે. અરે અરે, શું કહીએ, કલ્પના ના થાય એવું નથી. એકવાર અમે લોકો સાઉથ ઇન્ડિયન ટ્રીપમાં ગયા, એક ભાઈને બીડાનું શાક બહુ ભાવે, તો 60 દિવસમાં 58 ટાઈમ બીડાનું શાક ભેગું થયું. ભાવતું હોય તો સારું જ લાગે ને ભાઈ. 58 વખત તો કેવી રીતે આવતા? કેમ ભાવતું હોય દર વખતે ભાવતું જ જવું જોઈએ. એટલે હવે અહીંયા ભાવતું છે કે નથી ભાવતું અભિપ્રાય છે ને. અભિપ્રાય છે, રાઈટ. એટલે અભિપ્રાય થયો એટલે એ બંધન થયું કે ના થયું. બંધન 100% બંધન. 2-4 દિવસ સારું લાગે, પછી તો મોડું ચડતું હતું એ ભાઈનું. ને બીજા 2 જણા હતા જોડે, એમને કોઈ અસર જ નથી. આપણે જેટલું અનુકૂળ એટલું લેવાનું હોય કે પેલા સામેવાળા કઈ આગ્રહ કરે છે કે ખાઓ ખાઓ 500 ગ્રામ ખાવું પડશે એવું ક્યાં કે અહીંયા આપણને સમજાય કે ત્યાં આગળ પેલું અનુકૂળ આવે એ ખાય, પણ બોલવા કરવાનું નહીં, કશું ડખો નહીં. જેટલો ડખો જેટલો ચારિત્રમો. એટલે પ્રશ્ન કરતા બાકીના ટાઈમમાં જ્ઞાતા દ્રષ્ટા દાસ, એ તો જ્ઞાતા દ્રષ્ટા હોય જ. ડખો નહીં એટલે જ્ઞાતા દ્રષ્ટા. એટલે ત્યાં આગળ જે પેલો ઉકલી રહેલો વ્યવહાર છે એ વ્યવહાર કોનો છે, તો મિનસ નો છે. મારો ક્યાં છે? રાઈટ. મારે તો મિનસ ના જોનારા જાણનારા થવાનું છે. મિનસ થઈને જ જવાનું. મિનેસ થવાનું નથી. મિનસ થઈ જવું એટલે મારો ડખો ઉભો થાય. આ રોજ ભીડાનું શાક કઈ આયા કરે, 58 ટાઈમ ખાધું, એવું પાછું ઉભું થઈ જાય પાછું. કે ત્યાં જોનાર જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એને કોઈ જાતની અસર જ ના હોય એને. શું દાદા. જો એટલે હવે એ વાત અહીંયા આગળ સમજાય. જી. દાસ એ તો જ્ઞાતા દ્રષ્ટા હોય જ. ડખો નહીં એટલે જ્ઞાતા દ્રષ્ટા. ચારિત્રમાં ઉભો ના થયો તો ત્યાં જ્ઞાતા દ્રષ્ટા. ડખો કર્યા વગર રહે નહીં. ડખો કર્યા વગર રહે નહીં. કેમ તો પેલી પાછળની ટેવ પડેલી છે ને, પોતા પણ ઉભું થયા વગર રહે નહીં ત્યાં. એટલે દાખલો આપે કે મોંઘા ભાવની કેરી લાવ્યા અને જરાક ખાટી નીકળે તે કહેશે કે તું મને કહીને ગયો હોત તો સારું. હું તને કહે કે અમુક દુકાનેથી લઈ આવ, આવું કહે. ડખો કર્યા વગર રહે નહીં. ને પછી એમે પાછા જાણે કે આ ડખો થઈ ગયો, આ ના થવું જોઈએ. વાત સમજાય? અરે આગળના પ્રશ્નમાં બંકિમભાઈ ની જે મેં વર્ણન
કર્યું ને એક્ઝેક્ટ એવું આવે છે. એ બુદ્ધિ ડખો કર્યા વગર રહે અને પછી પાછા આવવાનું એ હા, આ પણ વાક્યમાં આવ્યું. એટલે એ ત્યાં આ આગળ વાક્યમાં આવ્યું. પ્રજ્ઞા શક્તિ ચેતવવાની તો ખરી ને પાછી. હા હા એટલે હા પ્રજ્ઞા શક્તિ ખરું. ક્યાં કે બિને સાદા ભૂલ થઈ એટલે ભૂલ સ્વીકાર તો કરવી જ પડે, જાય ક્યાં? રાઈટ ના રાઈટ. ના સ્વીકારે તો જવાનું ક્યાં? કઈ જવાનું ને આગળ માર વધાય ખાઈને ક્યાં? સ્વીકારવું પડે. આગળ વધાય ક્યાં કે ભૂલ સમજાય ત્યારે જ. ત્યારે જ પરફેક્ટ પરફેક્ટ. એટલે જો આ કેવું ને ડિસ્ચાર્જમાં એની મેરેજ ઓગળી જશે જો મય ડખો દખલ ના કરો તો. હમ એટલે ત્યાં તમે સહજ ભરેલા સિવાય માલના જોનારા ને જાણનારા રહ્યા. રાઈટ રાઈટ રાઈટ. ખાનારા કે પીનારા કે ના ખાનારા ના થયા, બિલકુલ કરનારા ના બિલકુલ થયા. બિલકુલ બિલકુલ. બહુ સરસ બહુ સરસ. જય સચિદાન. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. થેન્ક યુ જય સચ્ચિદાનંદ. એટલે તમે તો ઠોકો છો. અનમ્યુટ કરજો. હા બંકિમભાઈ, તમે ઠોકો કહ્યું તમને. આવું અમારે આવી ઠોકી દેવાના. આપણે બધા એક જ છીએ એટલે થેન્ક યુ ના કહેવાનું એમ. જ્યાં ભેદ હોય ત્યાં થેન્ક યુ કહેવું પડે. આપણે જુદા ક્યાં છે? ના બરાબર છે. અમારી દશા હજુ વાત છે. ના ના એક જ છીએ આપણે, જુદા છીએ જ નહીં. બરાબર. હમ જે દયથી જે મળે એ બધાનો આભાર તો માનવાનો જ. નીકળ એ આભાર બંકિમભાઈ તો ગાંઠે એવા નથી સાહેબ. બધા જવા દો ને તમે વાત. એ આભાર તો બહાર માં તો ભાઈ અમને અવાજ ચડી જાય ભાઈ. તમે બહુ સારું બહુ સરસ આજે વાત કરી. તો મને તો એવું થાય કે મારા ના જેવી વાત કોઈ કરી જ નથી એટલે હું તો પ્લસ ચણાના ઝાડ પર ચડી જાઉં. એ તમે બધું અંદરથી બાદ જ કરતા જાઓ છો. આવું વાણીમાં તમે બધી બાદબાકી કરતા જ જાઓ. મારે ચણાના ઝાડ જોયેલા ને મેં એટલે મને ખબર ને હારું. મારી તકલીફ એ છે કે હું એગ્રીકલ્ચર વાળો ને, તમે બધા ઇઝી કલ્ચર અને ગોલ્ડ મેડાલિસ્ટ પાછા. ગોલ્ડ પ્લેટેડ મેડાલિસ્ટ. ગોલ્ડ તો આમે કયા દાડ આપતા હતા કોઈ? ગોલ્ડ કયા ખૂણામાં પડે છે એ મને ખબર નથી અત્યારે. એક ગોલ્ડ મેડલ વેચાય ચારાના આવશે કેટલા આવશે એ ખબર ના પડે એવી હાલત હોય. ચાલો જય સચિદાન. जय सच्चिदानंद स्वामी जी। બોલ્યો સુબીરભાઈ. हाँ, अभी आज अद्भुत चैप्टर निकला डखो। ચારિત્રમો ડખો હોય તો ચારિત્રમો કહેવાય, રાઈટ? અને બોલવા કરવાનું નથી, એ ટેગલાઈન. એ ડખો એટલે બોલવા કરવાનું નથી, જે થાય છે બોલ્યા એટલે ડખો થયો ને ત્યાં. હા, અને કઈ કરવાનું બી નથી સાથે. બીજી રીતે સમજો કે બોલો ક્યારે તમે કે સુબીરભાઈ જે થઈ જાવ ત્યારે ને. હા બરાબર છે બરાબર છે. એટલે એને ડખો કહ્યો. બરાબર. હું ડખો ક્યાં તો કે તમે શુદ્ધાત્મા છો એમાં થઈ ગયા સુબીરભાઈ એટલે ડખો થયો. राइट राइट राइट। अने दूसरा जो आपने बोला ना वो भी दूसरा सत्संग में भी आया ऐसा, कोई भी नबराई अपने हो, वीकनेस हो, उस टाइम पे चारित्र मोह करके टाल नहीं देने का है, उस टाइम पे अपने जवाबदारी लेने का है। ये सुबीर ने किया तब जाके वो निकलेगा। और बाद में प्रतिक्रमण भी होएगा उस हिसाब से। हाँ, એટલે દાદા બીજી એક સરસ વાત કરી કે શક્તિશાળી હોય ને એ બીજાની ભૂલે પોતાના માથે ઓળી લે. વાત સમજે? ના ના સમજાયું. શક્તિ વાળો કોને કહેવાય તો કે આપણે બે જોડે હઈએ કલી ગઈએ ને મને ખબર છે કે ભાઈ તમારી શક્તિ નથી આ સાંભળવાની. બોસ ફાયરિંગ આપતો હોય હું કહું આ તો મારાથી ભૂલ થઈ ગઈ એમ. અંડરહેન્ડ ની ભૂલ ના કરું, મારી ભૂલ છે હું સ્વીકાર કરું
મારો પ્રોગ્રેસ થાય. રાઈટ રાઈટ તે કે અહીંયા આ વસ્તુ સમજવાની છે. બરાબર છે. એટલે ત્યાં શું થાય તો કે ત્યાં જવાબદારી લેતા શીખ્યા, પણ કેવી જવાબદારી લીધી તો કે પોતાપણું ત્યાં તૂટે એવી, હા 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 પોતાની પ્રકૃતિ તૂટે. રાઈટ. પ્રકૃતિથી છૂટા એ કમાણી કેટલી મોટી થાય. ખાલી પેલી જવાબદારી સામે વાળી ભૂલની જવાબદારી લીધી કે ત્યાં પોતાની પ્રકૃતિને તોડી, એટલે પ્રોફિટ ડબલ થાય ને ત્યાં. હા રાઈટ 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 રાઈટ. કે આટલું સમજી લેવાનું ત્યાં આગળ. ના ના, બહુ સરસ બહુ સરસ બહુ સરસ. अच्छा, ये जो आपने लघुत्तम भाव की बात किया ना, अभी बीच में आया था, ये आज की ऑडियो में ही आया, दादा की ऑडियो में. तो क्रम विज्ञान का फाउंडेशन इटसेल्फ लघुत्तम भाव અને अवैध दृष्टि. तो ये लघुत्तम भाव तो मतलब अक्रम विज्ञान में एंट्री लेते ही वो लघुत्तम भाव के साथ ही एंट्री लेने का, ऐसा नहीं तो मिलेगा ही नहीं. એટલે वही हमारे लिए उपादान है. એટલે દાદા ભગવાને કહ્યું ને કે ભાઈ ક્યાં તો તમે એટલે ગુરુત્તમ ક્યારે થવાય તો કે તમે જપ તપ વ્રત ઉપવાસ એ બધું કરી કરીને અહંકારનો શુદ્ધ કરતા કરતા આગળ વધો ત્યાં છેલ્લે ગુરુત્તમ પદ પ્રાપ્ત થાય. રાઈટ. પણ એ તારણ કરતા કરતા આગળ વધ્યા હતો. સમજાય? એ બધી મહેનત ના કરે તો શું કરવાનું, તો કે લઘુત્તમ થઈ જાય કે ભાઈ વ્યવહારમાં. રાઈટ. એટલે વ્યવહારમાં બધા જીવ મારા ગુરુ છે, એટલે ગુરુ તો બધો અધિકાર છે, ફાયરિંગ આપવાથી માંડીને મારવાથી માંડીને બધો છે. રાઈટ. તો કે એ સમજણમાં રહે તો એ પ્રોબ્લેમ ક્યાં રહ્યો? તો કે લઘુત્તમ ભાવ એટલે શું કહેવાય તો કે જે દાદા કહ્યું વ્યવહારમાં જે લઘુત્તમ થઈ ગયો એને નિશ્ચયમાં ગુરુત્તમ પદ હાર તોરા કરતો તૈયાર ઉભું હોય મારા પહેરાવા માટે, અમને મારા પહેરાવી દો આપણે. રાઈટ રાઈટ. તો કે ઓછામાં ઓછી મહેનતે આ થઈ જાય. રાઈટ. એટલે ખરો પુરુષાર્થ કયો મારવા તો કે આ પુરુષાર્થ મારવાનો છે. બીજું ના આવડે તો લઘુત્તમ થઈ જાવ કે. राइट. तो लौकिक भाषा में भी इसका उदाहरण देते हैं ना, खाली गिलास होएगा तो ही पानी भरेगा. गिलास अगर भारी होएगा तो मतलब भरेला होगा तो उसमें कुछ नहीं आएगा. तो ज्ञान प्राप्ति के लिए खाली गिलास चाहिए, लघुत्तम भाव चाहिए ही चाहिए. એટલે કામ ક્યારે થાય આપણું તો કે જ્યાં લઘુત્તમ ભાવ ખુલ્લો થાય ત્યાં કામ થવાની શરૂઆત થઈ જાય. હા બસ બસ સહી. એટલે બીજી રીતે કહીએ તો કે હું કંઈક સમજુ છું, કંઈક જાણું છું, એ બહુ ગુરુત્તમ ભાવ કહેવાય. હા બરાબર છે. મને બીજા કરતા સમજાવતા સારું આવડે છે, બહુ ગુરુત્તમ ભાવ કહેવાય. રાઈટ રાઈટ. મને અંદર આવું રહે છે, આવી દશા રહે છે, એ ગુરુત્તમ ભાવ કહેવાય. રાઈટ. લઘુત્તમ ભાવ વાળાને બોલવું ના પડે મને આવી દશા રહે છે. રાઈટ રાઈટ. એ તો સામે વાળાને ખબર પડી જાય વાતોથી. એટલે બીજી રીતે દાદાએ કહ્યું આપણે ગુજરાતીમાં કહેવત છે ખાલી ચણો વાગે ગણો. હા હા હા. અધૂરો ગણો છલકાય ગણો. રાઈટ રાઈટ. એટલે અમારે બધા છલકાવું પડે છે કે ઇટસેલ્ફ બતાવે છે કે બધું ઘણો અધૂરો છે. રાઈટ રાઈટ. હવે બીજી રીતે સમજો કે આત્માનું અનંત જ્ઞાન છે, એ અનંત જ્ઞાનના કેટલા ટકા સમજ્યા આપણે? મહાત્માઓ કે આપતા પુત્રો કે ભાઈ ટકામાં કેટલા સમજ્યા? રાઈટ રાઈટ. કેટલા ટકા બોલો ને ચાલો? 10 થી ઓછા. 10% તો બહુ હારા કે તો મારે તમને પગે લાગવું પડે. સિંગલ ડિજિટ. હું તો હજુ પેલા કેટલા ડેસિમલ પછી એક મૂકવાનું છે હજુ વિચારું છું. ઓહો. તમારી દશા તો બહુ સારી કહેવાય ને. રાઈટ રાઈટ. નાઈજી હવે કમાણી સારી કરી લાગે જ્ઞાનની. ये तो भरतान जी ने बोला था ना, नाइजीरिया छोड़ के जाते हो ना तो अभी असली टेस्ट उधर होएगा, इधर तो ज्ञानी होके पीटते हो.
હા, એટલે એટલે ત્યાં નાઇજીરિયા તો પ્રતિકૂળ સંજોગો એટલા ભેગા ના થાય ને પાછા. ફોરેનમાં એટલા ભેગા ના થાય ને. રાઈટ ઇન્ડિયામાં ડગલે ને પગલે તમને મારનારા મળે ને, દંડો મારનારા મળી જાય. રાઈટ 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 આજુબાજુ બધા ગુરુ હા, એટલે બધા તમને સરખા કરવા માટે, સીધા કરવા રાઈટ માટે રાઈટ ભેગા થાય. તો કે આડા થયેલા તો સીધા કરે ને આપણને કોઈ. રાઈટ રાઈટ એટલે જે સીધા કરવા હોય એ બધા આપણા ગુરુ કહેવાય કે ના કહેવાય. હા એટલે જ કહું છું ને આજુબાજુ બધા ગુરુ હવે મને મારી જાતે સીધા થતા નથી આવતું ત્યારે એ લોકોને મહેનત કરવા આવવું પડે છે ને. રાઈટ રાઈટ એ રાઈટ મહેનત એ લોકો કરીને સુધારા જેમ બને તો મારા પર કેટલો મોટો ઉપકાર કર્યો કહેવાય. ઉપકારી છે એ સમજાયું અત્યારે તો કે હવે એ ઉપકારી ભાવ રહે તો લઘુત્તમ ભાવ અંદર રહે કે રાખવો પડે પછી. રાઈટ રાઈટ ઓટોમેટિક થઈ જાય કે મારા ગુરુ છે બધા, એટલે અમને અધિકાર છે. રાઈટ એટલે આટલું રહે એટલે કામ ચાલ્યા કરે પછી ત્યાં. એટલે કેટલું સહેલું કરી આપ્યું આપણા માટે. હા 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 કોઈ છોકરીની જરૂર નથી કોઈ છોકરીની જરૂર નથી આજુબાજુ આ ચોપડી જ વાંચવાની છે આપણે. બહારની ચોપડીઓ વાંચવાની નથી. રાઈટ 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 આ મન વચન કાન ચોપડી વાંચી લીધી ને બહુ થઈ ગઈ. બહુ સરસ બહુ સરસ બહુ સરસ એટલે આની ઓળખાણ પડી ગઈ તો આની ભૂલો દેખાય ને બધી. રાઈટ રાઈટ ભૂલો દેખાડે ત્યાં પ્રજ્ઞા શક્તિ ચેતવે કે ના ચેતવે કે ભાઈ તારે ગુરુત્તમ થવું હોય તો આ બધી ભૂલો ધોઈ નાખ તો તારથી લઘુત્તમમાં જશે તો તારું ગુરુત્તમ પદ ખુલ્લું થશે પછી. બરાબર છે એટલે ભૂલો જેમ જેમ ભાગતી જાય એમ પણ લઘુત્તમ ભાવ વિશેષ ખુલ્લો થતો જાય. રાઈટ રાઈટ એ રિલેટિવમાં લઘુત્તમ અને રિયલમાં ગુરુત્તમ થાય હા છેવટે લઘુત્તમ તો રિલેટિવમાં જ થવાનું છે ને. હા 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 બરાબર એ જ એ ગુરુત્તમ પદ નો અહંકાર કોને હતો તો કે આ મીનસ ને સુમેરભાઈ. બરાબર તો કે અહંકાર જેમ જેમ ફ્રેક્ચર થતો જાય એમ બહુ લઘુત્તમ પદ વિશેષ ખુલ્લું થતું જાય. અને એ અનુભવાય એ એટલે અનુભવાય હલકો થતો જાય અનુભવાય હા એટલે જેટલો લઘુત્તમ ભાવ ખુલ્લો થતો જાય એટલો બીજા નડતો ઓછો થાય. ને બીજા જેટલો નડતો ઓછો થાય એટલો લોકો આશીર્વાદ આપે જાઓ તમે આગળ વધો, ગ્રીન સિગ્નલ આપે આપણને ભાઈ આગળ વધો તમે. એટલે તો રેડ સિગ્નલ ધરી દે કે ઉભા નહીં, ઉભા રહી જાઓ, સ્ટેન્ડ સ્ટીલ. आपने आज की तारीख में स्ट्रेटेजी हारीने जीतो એટલે હારીને જીતાય ક્યારે? લઘુત્તમ ભાવ જ હારીને જીતી શકે. हाँ ये ऑल आर सेम કે બધે હું જ છું તો મારે કોની જોડે જીતવાનું રહ્યું? हाँ 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 એ કોની જોડે હારવાનું રહ્યું? એ આવેદર્શી થઈ ગઈ ને. હા કે આને એની જે ખોટી સમજણ છે એના સસો હેઠા મૂકી દે એટલે પતી ગયું ત્યાં આગળ કામ. રાઈટ 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 એટલે ત્યાં એની બુદ્ધિની હારનો સ્વીકાર થયો એ અત્યારે હેઠા મૂક્યા કહેવાય. બરાબર તો કામ નીકળે ને ભાઈ. कुरुक्षेत्र मैदान में भी अर्जुन ने वही किया था ना पार्थ उसको रखना ही पड़ा हाँ એટલે એને તો અજાણતા બુદ્ધિની હાર સ્વીકારી. રાઈટ રાઈટ સમજણ પૂર્વક નો વ્યવહાર નતો એ. હા હા એ વાત એવું અહીંયા આપણે પણ કે હાલત કેવી છે કે સમજણ સાથેની વાતો ક્યાં છે બધી. તો દાદાની કૃપાથી આ બધું જ્ઞાન આપણને ખુલ્લું થયું. આપણો પુરુષાર્થ ઓછો હતો એમાં. રાઈટ રાઈટ તો પછી હું ત્યાં ખાર ફાકું કે ભાઈ મને તો બહુ સમજાઈ ગયું, જ્ઞાન સારું ફિટ થઈ ગયું છે. अभी जो आपने बात किया ना उसमें से मेरे को दूसरा एक प्रश्न आया ये जो आपने ज्ञान मिला और उस टाइम पे अपने को जो उपादान की बात करते हैं ना उपादान એટલે શું अपने માટે उपादान એટલે શું उपादान का तो क्या बोलता है लिटरल मीनिंग है मटेरियल है इंग्रेडिएंट है जो लौकिक भाषा में यूज होता है हमारे लिए क्या उपादान એટલે અહીંયા શું કહે છે કે ઉપાદાન એટલે શું તો કે આ જ્ઞાનને સમજવાની ક્ષમતા. બસ બસ વિતરાગોના જ્ઞાનને સમજવાની ક્ષમતા, કેપેસિટી. બરાબર છે
તો કે જેટલું હા. જેટલું ઉપાદાન ઊંચું હોય એટલું એ જ્ઞાનને સરળતાથી સમજી શકે. રાઈટ. પણ અહીંયા દાદા ભગવાને તો ક્યાંય કશું જોયું છે? હમ. દાદા તો શું કહ્યું, તું અમને ભેગો થયો એટલે તું પાત્ર એમ. રાઈટ. એટલે બીજી રીતે કહ્યું, દાદાએ શું કહ્યું કે આ કાળમાં ગુરુ એવા જોઈએ હમ. કે શિષ્યને પાત્ર બનાવી શકે, શિષ્યને ઉપર લઈ શકે, ઉચકી શકે. રાઈટ. એટલે દાદા હસતા હસતા દાખલો આપ્યો ને હમ. કે હાલ 5, 10, 15 વર્ષ રહીએ ગુરુ જોડે ને પછી છેલ્લે કે ભાઈ તમારી મહિના. પાત્રતા નથી એટલે તમને આ થયું નહીં એમ. ગુરુને કહે કે સાહેબ આ 15 વર્ષથી તમારે રહ્યો તો મારો રોગ હજુ જતો નથી એમ. રાઈટ. ગુરુ છેલ્લે શું કે તમારી પાત્રતા નથી એટલે હું શું કરું ભાઈ એમાં? હમ. તો દાદા કહે કે આ કાળમાં શિષ્યની પાત્રતા નથી જોઈ, ગુરુની પાત્રતા જોવાની. બરાબર. ગુરુ એવા સક્ષમ જોઈએ કે શિષ્ય ગમે તેટલો વાંકો હોય, ગમે તેવો હોય તો એને બહાર કાઢી શકે એમાંથી, એને બરાબર. પાત્ર બનાવી શકે. રાઈટ. તો કે અહીંયા આપણને દરેક મહાત્માને અનુભવમાં આવે કે ભાઈ પેલી દાદા આપતા પુત્રો અમને કહેતા કે તમારો માલ તો એટલો બધો પ્યોર છે ને, પેલી કચા ટોપલી શરમાઈ જાય કે સાહેબ આ માલ અમારે ત્યાં ચાલે એવો નથી એમ. એટલે કેટલો પ્યોર માલ કહેવાય. રાઈટ. ભંગારમાં જાય. હવે દાદા હું હસતા હસતા કહેતા હતા, આપણને તો કેવું લાગે કે આપણો માલ તો સારો હશે, ત્યારે દાદા આટલી ગમત કરે ને. રાઈટ. અત્યારે સમજાય છે કે માલ એવો કચા ટોપલી શરમાઈ જાય એવો માલ હતો એમ, એટલો ખરાબ માલ હતો એમ. રાઈટ. આ બી જો છતાંય જુઓ કે દાદા એ ખરાબ માલને જુઓ હમ. કે ના, એ ખરાબ માલનો પક્ષ છોડાવી દીધો. રાઈટ. સમજાય? રાઈટ. એ ખરાબ માલ છે એ મીનસ હોય, તું છું જ નહીં હવે એનો પક્ષ ના લઈશ કે राइट નોય મારું કે अभी પ્રતિક गौलन નમન में से કરજે. अभी गौलन में से ऐसा लगता है ज्ञान मिला कैसे? આપે એટલે એટલી પુણ્ય હતી ત્યારે ભેગું થયું ને. हाँ. આ તો કેવું છે, દાદા કે ભાઈ અમે તમને શોધ્યા છે, તમે અમને શોધવા નતા આવ્યા. અને હકીકત છે. એ કેવી રીતે થોડું બોલો. આપણે બધા મહાત્માઓ છે, આપણા આત્માની કેટલી પડેલી હતી. આત્માની એબીસીડી ની હમ પડેલી નથી. રાઈટ. સમજાય? હું તો દાદા વગર મળવાય નતો જતો, હા. ક્યારે દર્શન કરવા ગયો જ નતો. હમ. દાદા મારે ઘરે આવ્યા ત્યારે મેં દર્શન કર્યા પહેલી વાર, ત્યારે પહેલી વાર મળ્યો અમને. રાઈટ. પપ્પા તો મારા વર્ષ પહેલા મળેલા. હા. મને કહે ખરા દર વખતે વડોદરા જતા આવીએ ત્યારે. હું સીધું બ્લન્ટલી ના પાડું, મને કઈ રસ છે ને, એટલે મને પ્રેશર નતા કરતા. કે અહીંયા સમજાય કે ભાઈ આપણને તો કશું જોઈતું જ નતું, શું માગવાનું કે શું મળવાનું છે એ સમજ નથી. રાઈટ. કે અહીંયા દાદા કેવા કુબેર ભંડારી તો ખાલી પૈસા લક્ષ્મીની બાબતમાં કહેવાય, પણ દાદા તો આપણને મોક્ષ લક્ષ્મી આપી દીધી આપણને. ને એ કેવી આપી? કવિરાજે લખ્યું ને, અમે ધરી ચમચી તમે રેડ્યો સાગર. આપણે ચમચી ધરી હતી એટલી આપણી સમજણ, પણ દાદા તો આખો સાગર રેડી આપ્યો. એટલે આપવામાં કશું બાકી રાખ્યું? ના. કે ના, કશું બાકી ના રાખ્યું. રાઈટ. એટલે કહું કે અમને 356 ડિગ્રી જ્ઞાન પચ્યું, અમે તમને જે જ્ઞાન આપ્યું એ 360 ડિગ્રીનું પૂરું આપ્યું છે. બરાબર. તમારો જેટલો પુરુષાર્થ એટલું તમને પચશે. બરાબર. હવે આવું કોણ કરી શકે? ક્રમિક માર્ગમાં તો પેલો 340 પહોંચ્યો ને તો શિષ્ય 310 સુધી જ પહોંચાડે. રાઈટ. એ જ આ તે મૂકીને આપે. સ્પર્ધા કરતો આગળ આવવો જ ના જોઈએ. આ તો સમજવા માટે દાખલો આપું છું.
હા હા બરાબર છે. તો મારી જોડે સ્પર્ધા કરતા આવવો ના જોઈએ. રાઈટ મારી ગાદી સલામત રહેવી જોઈએ. રાઈટ રાઈટ તો કે અહીંયા તો દાદા કે ભાઈ તું કઈ કાચો પડતો હોઈશ તો હું તને એનો રસ્તો બતાવીશ કે કેવી રીતે આગળ વધાય. તું અમારાથી આગળ વધીશ તો સૌથી પહેલા આનંદ અમને થશે રાઈટ રાઈટ કે ચાલો ભાઈ અમે જવાબદારી મુક્ત થયા. બરાબર કે અહીંયા લઘુત્તમ ભાવ સમજાય આપણને. રાઈટ તો કે પોતે જ્ઞાનીની દશામાં વર્તા હતા, ગુરુત્તમ પદ વર્તું હતું એમને, પણ છતાં ફાઇલ નંબર 1 ને શેમાં રાખી? શિષ્ય તરીકે લઘુત્તમ પદમાં. તો કે એ બે કોન્ટ્રાસ્ટ એક સાથે કોઈ જગ્યાએ જોવા ના મળે આપણને. રાઈટ બહુ સરસ બહુ સરસ. એટલે ઉપાદાનની ખરો અર્થ સ્પિરિચ્યુઅલિટીમાં ભગવાનની વાત સમજી શકે એની શક્તિ, ક્ષમતા, ક્ષમતા કેપેસિટી. કેપેસિટી બરાબર છે. પણ એ કેવી રીતે જજ કરાય? એ તો આપણા જજ થાય નહીં ને. નહીં, આપણા માટે નહીં, ઇન જનરલ કેવી રીતે જજ કરાય? એ તો ખુલ્લું દેખાય નહીં ને, કોઈ માપદંડ હોય નહીં ને. આપણને તમે વાત કરતા હો તો સામે વાત કેટલી પકડાય છે તો ખ્યાલ આવે ને. હા બરાબર છે. દાદાની જ વાત કરતા હો તમે, હા 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 ઘરમાં કરતા ઘરમાં બધાને સમજાય છે ના બરાબર છે. તો કે ભાઈ પેલી જે ડેવલપમેન્ટ લઈને આવે એટલું જ એને સમજાય ને. એટલે હા, એટલે એને વાતોથી ખબર પડે. બીજું શું છે કે નજીકની ફાઇલો હોય ને એટલે ત્યાં ભાઈ હિસાબ ચીકણા હોય ને એટલે ત્યાં જલ્દી સ્વીકાર ના થાય. તમે સાચી વાત કહો તો જલ્દી સમજાય નહીં. રાઈટ. બહારના કોઈ કાં તો તરત પકડી જાય. એ બહારના લોકો જલ્દીથી સમજી શકે, ઘરના લોકો ના સમજી શકે, બીકોઝ ઓફ ચીકણી ફાઇલ. ના, ચીકણી ફાઇલ ખરી. ચીકણી ફાઇલ પાછું ઓઠું નથી લેવાનું આપણે. અચ્છા અચ્છા. ચીકણી આપણે કરી છે, એ લોકો નથી કરી. રાઈટ રાઈટ રાઈટ. નહીં નહીં, એ તો હું જ બોલતો ને, સર્વ ઉપાધિ ના ઉપાધિ મુવા તો જ છું. હા બસ, એ તો બરાબર છે. એટલે તું મૂળ તું છે એટલે એ મૂળનું આપણે છેદન કરવાનું છે કે મૂળ છેદાય ક્યારે? તો કે મિનસ ઊભું થતું બંધ થવા માટે ત્યારે. રાઈટ રાઈટ. એટલે બધે હું જ છું એવું ત્યારે થાય. બરાબર છે. તો પછી ઉપાધિ રહે નહીં. રાઈટ રાઈટ. બહુ સરસ બહુ સરસ. ચલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. મિનેશાણાજી જય સચ્ચિદાનંદ. મને એકાના બસ વારો આમાં તો ખબર પડ્યું મને કે આમાં એક આવેલું ને આજે દાદાના એમાં કે કોઈના વર્તનની ભૂલ ના કાઢે તો ચારિત્ર મોહ જશે, ને વર્તનની ભૂલ કાઢે તો ચારિત્ર મોહ નહીં જાય. એટલે એ જ થયું ને, કોઈના વર્તનની ભૂલ એટલે દખો થયો કેવાય. વર્તનની ભૂલ કાઢી એટલે એને કરતા સ્વરૂપ જોયો. હા, કરતા સ્વરૂપ. બરાબર. મને તમારું વર્તન ભૂલવાળું દેખાયું. હા, એટલે મને જ્ઞાન હાજર રહ્યું ત્યાં કે ભાઈ આ રેખાબેન છે, એમની પ્રકૃતિ જે પર છે ને પરાધીન છે. હા બરાબર છે. હા, એટલે એ તો સીધું જ લાગી ગયું. બરાબર છે. હા, એટલે ત્યાં આગળ મેં એમને કરતા સ્વરૂપે જોયા એટલે ડખો થયો. ડખો થઈ ગયો. બરાબર છે. મેં એમને કરતા સ્વરૂપ જો એટલે કોઈને કરતા સ્વરૂપ જુઓ એને પણ ડખો કહેવાય એમ ને. કે જે સામાન્ય વ્યવહાર ઉકલી રહ્યો છે એનો સ્વીકાર થાય છે ત્યાં. હા, ના નથી થતો. એટલે ડખો થયો. ઈઝી છે, પણ આમ વાંચીએ ત્યારે એમ લાગ્યું કે સાલું આનો કેવી રીતે સેટ થવું કરીને. આમ તમે સમજાવ્યું તો 1 મિનિટમાં ખબર પડી ગઈ. બરાબર છે. એટલે અહીંયા આ કેવું છે કે મૂક્યું ત્યાં મને ખબર નથી. મેં કઈ બહુ વિચારીને લખ્યું નતું કશું એમાં. અચ્છા. ટ્રાન્સલેશન મૂકી દીધું કરીને, પણ ત્યાં આગળ કઈ લાંબુ વિચાર કરવાનો હતો એની પર. અચ્છા.
હા તમે પૂછ્યું એટલે મને ક્લિક થયું ત્યાં આગળ. Oh, વેરી ગુડ. હા, સરસ. એટલે આમ સરસ છે કે કોઈના વર્તનની ભૂલ કે હું એને કરતા જોઉં છું અને હું ધક્કો કરું છું એટલે ચારિત્રમાં હું પેલું ના જાય ને નહીં તો જતો રહે. બરાબર છે, ના જો એ કરું તો એટલે એમ. એટલે સામો જે કંઈ પણ કરે છે હમ, એ એની સત્તામાં નથી, એ સ્વીકાર ના થયો ને ત્યાં. બરાબર છે. એ સ્વીકાર થાય તો ભાઈ એની ભૂલ દેખાય નહીં ને. ભૂલ ના દેખાય. બરાબર. ભૂલ ના દેખાય ત્યારે એની નિજરા થાય ને. એટલે આમ આટલું બધું સરસ જ્ઞાન છે મિનિસાજી આ દાદાનું, પણ એમ easy લાગે, પણ એમ એવું લાગે છે કે આવું બધું તો એટલે ખેર આપણે તો આવું બધું તો હજી કઈ આપણે સમજીએ છીએ, સમજમાં આવે એટલે મોટું મોટું હોય તો જવા દઈએ, પણ આ બધું આમ પોસિબલ કેવી રીતે થઈ શકે એમ કે સામાન્ય ભૂલ દેખાય જ નહીં. હા પણ એટલે અંતસ્કરણની જોડે વાતચીતનો જે પ્રયોગ આપ્યો ને હા, એ એના માટે જ કહ્યું ને કે ભાઈ આ વાતચીત કરી કરીને આપણે સમજાવવું પડે ને. મને તમારી ભૂલ દેખાય તો મારે મિનેશને કહેવું પડે ને, અને અંતસ્કરણને કહેવું પડે કે તને ભૂલ દેખાય છે, હા, રેખાબેનની ભૂલ દેખાય તો ખરેખર રેખાબેન કરનારા છે, એમની સ્વતંત્ર શક્તિ છે, એવું પૂછવું પડે કે ના પૂછવું પડે ને? પૂછવું પડે. હા, એ જવાબ પછી એ જ આપે કે મારે આપવો પડે ને? ના પછી એ અરે એટલે કહો સત્સંગમાં બધું બહુ ફાઇન લાગે છે, પણ જયારે પાછું થોડીક જ વારમાં હજી તો અહીંયા મૂકીને બંધ કરીને રિયાલિટીમાં આવશે ને તો પણ મગજમાં નહીં આવે કરીને હા એવું. પણ એટલે રિયાલિટીમાં જ્ઞાન કેમ નથી આવતું? તો કે સમજણ 100% થઈ નથી માટે. તો એ ક્યારે આવશે? રોજ જ તો સમજ કરે છે. એટલે અંતસ્કરણ જો વાતચીતનો પ્રયોગ કરી કરીને આને ઘરે ઉતારવું પડે ચારે બાજુથી. બરાબર. મેં આગળ દાખલો આપ્યો હતો હા, કે હું તમને પોઈઝન આપું ને કહું કે લો રેખાબેન પી લો, આ તો અમૃત છે. હા, તમે શંકા ના કહો, પછી હું નાકની નજીક જાય કંઈક સ્મેલ જુદી લાગે હા, એટલે પછી શું કહો? તો વિનય તો રાખો મારો, પણ મને કહો ને કે હારો હમણાં જ નાસ્તો વધારે થઈ ગયો છે, પેટ ભરેલું છે એટલે હમણાં રુચિ થતી નથી, એક કામ કરો મૂકી રાખો પછી પી લઈશ. કે બરાબર. હા, એવી કરા કરીએ કે ના કરીએ? હા, કેમ? તો કે ત્યાં બધું સમજણમાં છે કે હારો કંઈક સ્મેલ જ કંઈક જુદી લાગે છે, આવું કેવું અમૃત ઓછું હોય કે? હા, હા, હા. આ તો કે પોઈઝન એવું લાગે છે, અચ્છા. એટલે પોઈઝન પીશું તો મરી જશું એવું પરિણામ કોઈ બતાવવા આવું નથી પડતું. બરાબર છે. એની કોઈ ફાઇલો કહેવા નથી આવતું કે રેખાબેન આ ના પીતા. બરાબર છે. પણ ત્યાં એટલું સમજાય કે ના ભાઈ આ એનું પરિણામ દેખાય કે આ જે કરવું છે એનું આ પરિણામ આ આવશે, તો ત્યાં અંદરથી બ્રેક વાગે. બરાબર. બ્રેક વાગે છે. હવે એ પરિણામ ત્યાં આગળ અંતસ્કરણે બતાવવું પડે ને બધી રીતે. હા, હવે એ ત્યાં સમજવામાં ફિટ થઈ ગયું છે કે ઝેર પી એટલે મરી જવાય, હા. ત્યાં કોઈએ એ જ્ઞાન હાજર કરવા આવું નથી પડતું. તો એનો મતલબ એ મિનિસ્ટરજી કે અમારું તો ખેર પેલું થોડું વીક જ હશે આટલું પેલું પુરુષાર્થ, પણ આને તો સમજતા તો તમને બહુ ટાઈમ લાગી જાય, એટલે કોઈ વાર તો આખી જિંદગી જ નીકળી જાય ને બીજો ભાવ થઈ જાય એવું થાય. કારણ કે આમ જોવા જાવ તો કઈ એટલું ઈઝી નથી બધું જલ્દી સમજવું, કેટલું બી સમજવા જઈએ છીએ પણ કારણ કે સમજીએ છીએ ને ભૂલી જઈએ છીએ. હા એટલે એ હાર્ટીલી સમજ્યા જ નથી ને, એટલે વાતચીતનો પ્રયોગ આપણે યથાર્થ કરેલો નથી ને. હા, અનંત અવતારથી સંસારમાં છીએ, કયા અવતારમાં છોકરાઓ નતા? હા, બરાબર છે. છોકરા સમજાય પટાય ને પેલું માગતા હોય બધું ભૂલાઈ દેતા હતા કે નહીં? હા, છોકરું જીદે ચડ્યું તો એની જીદ છોડાઈ દઈએ ને ભૂલાઈને. હા, એ દોસ્તો આપણે અહીંયા આ છોકરા જોડે કરતા હતા. ના, હા, એ આપણે આ જન્મમાં જ હજી શીખ્યા છીએ આની જોડે વાતચીત કરીને. એટલે હવે વાતચીતનો પ્રયોગ હાથમાં આવે છે આપણા માટે બહુ સહેલું થઈ ગયું. બીજાને સમજાવો ને તો અઘરું પડે. બરાબર છે. આ તો આને જ સમજાવો છે, એમાં ક્યાં અઘરું પડે? હા, પણ પેલી જોવાની દ્રષ્ટિ એવી છે ને, ભલે દરજી દાદાએ બદલી આપી પણ હજી આપણને પેલું બીજાની ભૂલો જ દેખાય છે, પોતાની નથી દેખાતી, એ હજી બહુ મોટું. હા પણ એ દેખાતી હતી, દેખાય છે એવું ના કહેવાય. તમે અત્યારે જે વાત કરો છો ભૂતકાળની વાત કરો છો, અત્યારે મારી ભૂલ દેખાય છે વાત કરતી વખતે? ના. હા, તો વર્તમાનમાં ક્યાં ભૂલ રહી? બરાબર છે. સમજે? એટલે ત્યાં જે પેલી ભૂલ દેખાતી હતી, એ ભૂલ દેખાતી કેમ હતી? તો કે સામેની વ્યક્તિને આપણે કરતા સ્વરૂપે જોતા, સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે ક્યારે દેખાય? તો કે પહેલા હું મિનસ થઈ ગયું ત્યારે. બરાબર.
એટલે ભૂલ મિનસ થઈ ગયું એ છે કે સામેવાળો ભૂલવાળો છે? ના, મિનેશ થઈ ગયો એ છે. તો કે તમે રેખાબેન થઈ ગયા એટલે સામે મિનસ જ દેખાય તમને. મિનેશ થઈ ગયા, બરાબર છે, રાઈટ. તો ત્યાં હું રિલેટિવ ઉપરથી મિનસ, રિયલ ઉપર શુદ્ધાત્મા જેવું મને હાજર હતા, અમે તરત દેખાય કે રિલેટિવ ઉપરથી રેખાબેન, રિયલ ઉપરથી શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા તો કે આ જે કરે છે એ કોણ કરે છે? તો કે રેખાબેન કહે કે ના, એ તો વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે. કરાવે છે, તો બરાબર. ભૂલ જોઈએ તો રેખાબેન ની જોવાની કે વ્યવસ્થિત શક્તિ ની જોવાની? વ્યવસ્થિત શક્તિ ની જોવાની, બરાબર. હવે બીજી રીતે જો જગતની કાયદાની દ્રષ્ટિએ જુઓ તો કાયદો શું કહે છે? તો કે જેને ભૂલ કરી એનાથી વધારે જવાબદારી અને પ્રેરણા કરનારાની છે. હા, એટલે પ્રેરણા. જગતનો કાયદો શું કહે છે? હા, કે જેને ભૂલ કરી, ગુનો કર્યો, હા, એના કરતા વધારે જવાબદારી, હા, લાયબિલિટી કોની? તો કે જેને એના માટે પ્રેરણા કરી અને સમજણ આપી એની. ઓ, અચ્છા, હા, સમજાય? તો હા, કે વાતચીત કરી કરીને આને સમજાઈને આપણે એની પેલી સમજણ ફેરવી નાખીએ. હા, એને પેલા સ્વીકાર થાય એટલે અંતસ્કરણને પેલો સ્વીકાર થવો જોઈએ ને. હા, અંતસ્કરણને 100% સ્વીકાર થાય કે ના ભાઈ 100% રેખાબેનની ભૂલ છે, એમની સત્તામાં છે જ નહીં, એમની ભૂલ છે જ નહીં, એવું સમજાય કે એમની સત્તામાં એવું સમજાય પછી સમજાય ને. હા, પણ રેખાબેનની સત્તામાં નથી એ સમજાય ત્યારે પેલી શરૂઆત થાય કે ના ભાઈ એમની ભૂલ નથી. બરાબર છે, એકદમ. ભૂલ હતી એ ક્યારની હતી? તો કે આગલા અવતારોની હતી, જ્યાં બીજ નાખેલું ત્યારની હતી. એકદમ અત્યારે તો બરાબર. ફર આવ્યું, તો ફરમાં એમની ક્યાં જવાબદારી છે? હા, એમની સત્તા ક્યાં છે? જવાબદારી મીન્સ એમની સત્તા ક્યાં છે? સત્તા ક્યાં છે? હવે તમને એ હાજર રહે તો તમે ત્યાં આગળ એના પક્ષમાં બેસો નહીં ભૂલના, ના. એટલે તમે છૂટ્યા કે બંધાયા? સાયન્સ નું દાદાનું એટલું સરસ છે મિનિતાજી કે આપણને ફિટ જ થઈ ગયું છે અંદર, પણ તોય એ ફિટ થયેલા સાયન્સમાં પણ તમે એની જ ભૂલ જુઓ છો. એટલે એ ચાલુ અમને કે આપણે આટલું ફાઇન ફિટ થઈ ગયું છે મગજમાં, સમજમાં આવી ગયું છે, એ છતાં પણ તમે ભૂલ તો પાછી એની જ જુઓ છો. જોવાય છે એની જ પાછી, ભલે તરત પ્રતિક્રમણ થાય, તરત રિયલાઇઝ થાય છે, પણ એટલે સમજણમાં આવી રહ્યું છે, આવી નથી ગયું 100%. જો 100% સમજણમાં આવે ને તો કોઈ ઝેર નથી પીતા ને એવું આપણે અહીંયા ભૂલ ના કરીએ. હા, બરાબર. વાત સમજાય? હા, એટલે જે પોઈન્ટ આપણે સમજીએ ત્યારે ખબર પડે છે, પાછો બીજો પોઈન્ટ આવે ત્યારે ભૂલી જઈએ છીએ, એવું. એટલે જ્ઞાન સમજણમાં ફિટ નથી થયું, ઉપર સુપરફ્લુઅસ થયેલું છે ફિટ. દાદાએ કહ્યું એટલે આપણને સ્વીકાર છે, એની સામે શંકા નથી એની પર. એટલે મેં આગળ એ દાખલો આપેલો કે પહેલી વાર ભોગવે તેની ભૂલ કહ્યું, ચંદ્રકાંતભાઈ સાંભળ્યું તો 2 દિવસ સુધી અમને ઊંઘ આવી નહીં. 2 દિવસ સુધી આખી લાઈફની ફિલ્મ ચાલી ને પછી છેલ્લે તારણ કર્યું કે ભોગવે તેની ભૂલ કે છે 100% સાચું છે. ક્યાં ક્યાં ભોગવટો આવ્યો ને ત્યાં પોતાની ભૂલ હતી કઈ કે નથી, એ બધું એમને જોયું ને સમજાયું. એ પછી એનો સ્વીકાર થયો કે ના, ભોગવે તેની ભૂલ 100% સાચું છે. બરાબર. એવી રીતે અહીંયા દાદા આપણે જ્ઞાન આપ્યું ત્યારે કેવું કે આ તમને જે જ્ઞાન આપ્યું છે બેઝિક આપ્યું છે. બરાબર. હવે જ્ઞાનને વિગતે સમજી લેજો. સમજ્યા પછી ટેસ્ટિંગમાં મૂકવાનું કે નહીં મૂકવાનું, કે ભાઈ આપણે સમજાય કેટલું સમજાય, ખરેખર સાચું છે કે નહીં, એ ટેસ્ટિંગ તો કરવું પડે ને ત્યાં. બરાબર છે. એ ટેસ્ટિંગ થાય ત્યારે ખબર પડે ભાઈ ખરેખર સાચું છે કે ખોટું છે. વાત ખ્યાલ આવે છે? આવે એકદમ આવે છે અને સરસ ગમે છે પણ છે ને. એટલે હવે અંતસ્કંડ જો વાતચીત કરીને અને ચારે બાજુથી સમજાવવાની ને પછી એની સહીઓ કરાવી લેવાની એગ્રીમેન્ટમાં કે ભાઈ આ અમને આ 100% સમજણમાં આવી ગયું છે, હવે અમને કોઈ જાતનો વિરોધ છે નહીં ને ભવિષ્યમાં અમે કોઈ જાતનો વિરોધ ઉભો નહીં કરીએ, વાધા વચકા નહીં કાઢીએ આ બાબતમાં. હા, એ બહુ સરસ. એટલે એવું એગ્રીમેન્ટમાં સહી કરાવી લેવી પડે ને, એફિડેવિટ કરાવી લેવી પડે આપણે. તો કે એ થઈ ગયું પછી અંદર ડખો ના કરે, પછી અંતસ્કરણ વિરોધ ના કરે ત્યાં. આ તો પેલું સુપર પ્લેયર સમજેલું એટલે ભાઈ સામે એવું કે ના ભાઈ હું તો કઈ રીતે હોય, દરેક વખતે કે મારી જ ભૂલ હોય.
મારે જ હા ભૂલ જોવાની મારી. હા એવું જ થાય છે, બરાબર છે. એટલે ભાઈ 90% ભૂલ મારી, 95% હોય, પણ હવે 5-10% તો ખરી કે નહીં? છેલ્લે એવું ઊભું કરે હા કે બુદ્ધિ છે ને. હા આ વચ્ચે એટલે વચ્ચે અટકી જાય છે. હા હા એટલે પેલું નેટવર્ક મારું બરાબર ને કે તમારું, બેમાંથી એકના નેટવર્કમાં પ્રોબ્લેમ હોય. હમ. એટલે હવે હા ખરેખર એ બરાબર, નેટવર્ક, વચ્ચે વચ્ચે આપણી બુદ્ધિ વચ્ચે કામ કરી જાય છે. યુ આર રાઈટ. એટલે ખરેખર નેટવર્કનો પ્રોબ્લેમ નથી. ખરેખર મારી દશા એવી નથી કે તમને વાત સીધી પહોંચાડી દઉં. ના 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 એવું એ નથી. નેટવર્કનો પ્રોબ્લેમ છે. એટલે એ એવું નથી. નેટવર્કનો પ્રોબ્લેમ છે. તમારા આ પેલા ઇન્ટરનેટના નેટવર્કનો પ્રોબ્લેમ નથી. ના ના ના, એ તો ઇન્ટરનલ જેટલો છે. અને તમે કીધું એ બરાબર, બુદ્ધિ વચ્ચે વચ્ચે. હા એટલે એ ત્યાં પેલી ડખો કરે છે, તમને ઇમોશનલ પણ કરાવે છે. રેખાબેન બનાવી દે છે પાછા, બરાબર છે. કારણ કે એને તો એનો સંસાર ત્યાં આગળ આથમી જાય ને, હા એનું ચલણ જતું રહેતો. બરાબર છે. એટલે એમાં જ એક દાદાનું સેન્ટેન્સ હતું કે પોતાનો જેમાં ઇન્ટરેસ્ટ રહેલો હોય ને એમાં એને પોતાની ભૂલ ના દેખાય. એટલે એ એ તો પણ દેખીતી હોય છે. એટલે એમાં આપણને આપણે પોતાને જ્યાં રસ રુચિ પડેલા છે, પોતાને જે ગમે છે ત્યાં પોતાની ભૂલ ના દેખાય. હા, પણ એ તો બહુ સ્વાભાવિક નથી લાગતું. એટલે દાદાને એવું સ્વાભાવિક નહોતું રહેતું એવું ને. એટલે દાદા શું કહેવા માંગે છે કે જ્યાં જ્યાં મને રસ રુચિ હોય, રસ રુચિ ક્યાં છે? આત્મા માટે છે કે વ્યવહાર ના, માટે ના છે? વ્યવહાર માટે છે હજી તો. એટલે વ્યવહારમાં હું મિનસ છું એમાં જ રસ રુચિ હોય ને. હા કે જ્યાં સુધી મને મિનસ માટે પક્ષપાત હોય ત્યાં સુધી મિનસની ભૂલો કેટલી દેખાય અને પોતાને. વાત અટકી સમજાય? ગયું, અટકી ગયું. હા જ્યાં સુધી મને મિનેસ માટે પક્ષપાત હોય, તમને રેખાબેન માટે પક્ષપાત હોય કે ના હોય, હું રેખાબેન ના, ચૂપ રહે એટલે પક્ષપાત રહે કે ના રહે? રે એટલે બરાબર એની છે. ભૂલો ઢાંકવાનો પ્રયત્ન કરીએ કે ના કરીએ? કરીએ એકદમ કરીએ. એટલે પછી તો એ પેલું ખુલ્લું કઈ રીતે થાય પછી? હાલો, એટલે પછી ખુલ્લું ના થાય ને પછી. બધું ખુલ્લું ના થાય. બરાબર. એટલે આ છે એટલે ને લાઈફમાં મિનિશાજી પહેલી વાર આવું બધું હમણાં ખબર બી પડી દાદાના આના પછી, જ્ઞાન પછી, કે આવી પોતાની ભૂલો દેખાય નહીં અને એ ના દેખાય એ પણ આમાં મોક્ષ જવામાં આપણને અંતરાય આવે એવું તો મગજમાં કોઈ દિવસ નહોતું આ બધું. એટલે અહીંયા આપણને સમજાય કે ભાઈ આપણે તો બહાર દેખાય ને એટલી ભૂલો જ કહીએ, પણ અંદર સ્ટોકમાં કેટલી પડેલી છે તો દેખાતી જ નથી. હા એટલે ત્યાં નીડર થઈ ના જવાય ને કે ભાઈ મારો મોટા ભાગનો માલ ખાલી થઈ ગયો છે, એવું બોલાય નહીં. ના બોલાય. કારણ કે યુ આર રાઈટ કે આપણે જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં તો આપણી ભૂલ જ નથી દેખાતી, તો તમે એને ખાલી કેવી રીતે કરી શકો? ઇન્ટરેસ્ટ છે એ તો જગ્યા ખરી છે, એમ એ સિવાય જો આપણને આપણું અંદરનું ભરેલો માલ કેટલો દેખાય છે? ના નથી દેખાતો. એટલે ત્યાં તો પક્ષ લેવાનું ચાલુ જ છે. પક્ષ લેવાનું ચાલુ છે. બરાબર છે. જે અંદર ઉપસમમાં માલ પડેલો છે એ ક્યાં દેખાય છે? નથી દેખાતું. એટલે ક્યારે શું ગાળા કરે એનું ઠેકાણું ખરું? ક્યારે બેફામ પણ ખુલ્લું થાય શું ખબર પડે? તો એ આપણી ભૂલો દેખાશે નહીં ત્યાં સુધી ભરેલો માલ ખાલી નહીં થાય એવું? એટલે ભૂલોનો પક્ષ લેવાનું બંધ થાય તો ભૂલ તરીકે સમજાય ને. અચ્છા હા, તો એટલે ભૂલોનો બીજી રીતે પક્ષ કે કેવી રીતે લેવાનું બંધ થાય? એટલે ભૂલોનો પક્ષ કેવી રીતે લેવાનું બંધ એટલે થાય? બીજી રીતે સમજો તો કે ત્યાં પોતા પણ ઊભું ના થાય. મને થયું, મને થાય છે, મારી જોડે કરે છે એવું ઊભું ના થાય ત્યાં. બરાબર. હા, એટલે ભૂલોનું સામેવાળો એવી રીતે થાય કે આ રેખાનું એટલે ફાઇલ નંબર 1 ની ભૂલ છે, હું શુદ્ધાત્મા છું એમ. હા, ઓકે. એટલે રેખા મને કોઈ સરી કરે, સરી ચડી જાય કે ના ચડી જાય? ચડે, પણ ચડવી જોઈએ નહીં. પણ ક્યારે ચડે? રેખાબેન થઈ જાવ ત્યારે ને. ત્યારે હા, જો હું શુદ્ધાત્મા છું, એટલે રેખાને સરી કરે છે એવું એ જ વખતે ભાન થઈ જાય તો ના ચડે એમ. તો સરી અડે જ નહીં એને. હા બરાબર છે. તો સરસ. પેલું પોતા પણ ઊભું જ ના થાય. હા, પોતા પણ ઊભું. એ પોતા પણ ઊભું ના થાય તો પછી માલની નિદ્રા થાય કે ના થાય? હા એટલો માલ ખાલી થાય ને. થાય. એટલે હવે બીજો સામેવાળો સરી કરતો હોય ને કંઈક તમને તમારી ભૂલ બતાવતો હોય, હા આપણે કેમ ભાઈ તારી કઈ ભૂલ હશે જોઈ લેજે ભાઈ, ભૂલ નથી થતી ને. સામેવાળો કહે છે એટલે જોઈ લેજે કે હા હું ભૂલ વગરનો છે, મારા ભૂલ નથી હું માની ના લઈશ કે. એને દેખાય એટલે એના વ્યૂ પોઈન્ટ થી વ્યક્તિ તો સાચી જ છે ને. બરાબર, સાચી છે, એકદમ સાચી છે. કે હવે એને એ રીતે જોઈ લેજે કે ભાઈ તારી કઈ ભૂલ થતી નથી ને.
બરાબર છે. એટલે ત્યાં બેફામ કે નીડર નથી થઈ જવાનું આપણે. બરાબર છે, સાચી વાત છે. એ સમજણમાં રહે તો પછી કામ નીકળે આપણું. કામ નીકળે આપણું. બરાબર છે, બહુ સરસ. આજે ઘણું સરસ ખુલ્લું થયું કરી. અને આમાં ઘણું બધું આવું થાય છે એટલે યુ આર રાઈટ કે આ સત્સંગમાં જ આ બધું ખુલશે આપણું અને ખબર પડતી જશે. એટલે હવે આ જે સમજણ આવી ને તો અંદર વાતચીત કરી કરીને પાછી અંદર ફિટ કરાવવાની, એટલે અંતસ્કરની સહી કરાવી લેવાની. હા, બરાબર છે. એટલે જ્ઞાન પરિણામ ક્યારે પામે, ચારિત્રમાં ક્યારે આવે તો અંતસ્કરણનો સ્વીકાર થાય પછી શરૂઆત થાય. હા, અને એ આજે સરસ એક સેન્ટેન્સ કીધું તમે કે અંદર આપણે સહી કરાવી લેવાની, એટલે અંદર આપણે ડિસાઈડ કરી લેવાનું કે આ જો સાચું છે આ તારે સમજવા જેવું. બરાબર. એટલે ચારે ચારની સહી થાય કે ના ભાઈ અમને આ 100% સમજાઈ ગયું એમ. હા, એટલે પછી વિરોધ ઉભો ના થાય. ઉભો ન થાય. એટલે પોતાના વ્યવહાર માટે વિરોધ ઉભો ના થાય, સામેવાળાના વ્યવહાર માટે વિરોધ ઉભો ના થાય. બરાબર છે, બહુ સરસ. તો ઉકેલ આવે ને. તો પહેલા સામેવાળાની ભૂલ ના દેખાવી જોઈએ, ને પછી પોતાની ભૂલ ના દેખાવી જોઈએ. બરાબર છે. એટલે પોતે સંપૂર્ણ ભૂલ વગર થાય તો ભાઈ ભૂલ રહી જ નહીં ને. હા, રેખાબેન સંપૂર્ણ ભૂલ વગર ના થઈ જાય તો પછી પ્રોબ્લેમ જ ના રહે. વિનય સંપૂર્ણ ભૂલ વગર નો થઈ ગયો તો પ્રોબ્લેમ કોઈને રહે જ નહીં, કોઈ મારો વિરોધી જ ના રહે પછી. ના રહે, વિરોધી જ ના રહે. બરાબર છે, બહુ સરસ સરસ સરસ, બહુ સમજમાં આવ્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અવાજ નથી આવતો શાંતિ કાકા. નથી આવતો. ફરી લોગિન કરો, નહીં તો ફરી લોગિન કરો. એમને કંઈક પ્રોબ્લેમ આવે છે. હવે આવ્યો? હવે આવ્યો, હા, આવ્યો. હવે આવ્યો. હવે અમારા અંતરાય તૂટ્યા. ફરી બંધ થઈ ગયું. બંધ થઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હવે આવ્યો. આવ્યો ને? હા, હવે દાદાએ જ્ઞાન આપ્યું, પણ જયારે સમય હોય ત્યારે જ્ઞાન હાજર થતું નથી. આટલી વાત જો પાકી થઈ જાય તો પછી કઈ વાંધો નહીં. બરાબર. હાજર ક્યારે થયો મને કહો, ચાલો. એ પાકું અંદર થઈ જાય બનાવો, ચાલો. પાકું અંદર થઈ જાય, આપણું આખું અંતસ્કરણ એવું સ્વીકારી લે, તરત હાજર થાય, નહીં તો થાય નહીં. હા, તમે સ્કૂલમાં ભણાવતા હતા તો પાકું જ કરાવતા હતા જ્ઞાન બધાને. હા, કેટલી વખત પાછું વારંવાર. એ પાકું થાય પછી માર્ક પૂરા આવતા હતા ને બધાના. પણ જો પાકું ના થયું તો માર્ક ઓછા આવે ને. ઓછા જ આવું. બરાબર, ખરી વાત. એવું આને કેવું પડે કે 100 માં 100 નથી આવ્યા હજુ તારા. માની ના લેતો કે પાસ થઈ ગયો, એટલે આને સંતોષ ના માની લેતો કે. એને કહીએ તો છીએ જ હો સાહેબ. હા, એટલે 100 માંથી 100 આવશે ત્યારે જ જ્ઞાન હાજર રહેશે કે સમયે. ખરી વાત છે. એટલે જે રેખાબેન જોડે જે વાત કરી ને કે અંતસ્કરણને સમજાય એની સહી કરાવી લેવાની કે ના ભાઈ અમને આ જ્ઞાન 100% સમજ્યું, એટલે ચારે બાજુથી સમજાવવું પડે ને, એક જ બાજુથી ના સ્વીકાર થાય. હા, ચારે બાજુ. કે એ પછી એને વિરોધ ના રહે ત્યાં. વિરોધ ના રહે તો ફટ દઈને હાજર થાય જ્ઞાન. હા, એટલે વિરોધ ક્યારે ના રહે તો કે ચારેને સ્વીકાર થયા પછી. હા, સ્વીકાર. અત્યારે તો આપણે દંડો બતાવીને સ્વીકાર કરાયેલો છે. કરતા બહુ જોવાય.
હા એટલે પછી શું થાય તો કે પેલું ત્યાં આગળ દંડો જો ખસે એટલે પછી તો આપણને હવે એ દંડો બતાવે. હા એ હા. બતાવે એવું છે દાદાનું જ્ઞાન તો કેવું આ તમારા આ પ્રશ્ન એવો નીકળે સરસ કે ભાઈ કોકને કરતા જોશો જ નહીં એને એ તો વ્યવસ્થિત છે. એટલે કોકને કરતા જોશો ને એવું નહીં, તમે ધર્મિષ્ઠા થઈ જાઓ તો અમે પછી સોનલબેનની ભૂલ દેખાય તમને. હા તો જ દેખાય એ વાત સાચી. જો અમે શુદ્ધાત્મા હોય ને તો મારે ભૂલ દેખાય જ નહીં, એ શુદ્ધાત્મા જ થાય. હા એટલે હવે પછી આ આપણે અંદર અંદર સમજાવવું પડે કે જો તમે શુદ્ધાત્માની ગાદી પર રહ્યા તો હા. ધર્મિષ્ઠા થઈ ના ગયા હા. તો દાળમાં મીઠું વધારે પડ્યું કે ઓછું પડ્યું તો તમને અંદર બૂમ પડી નહીં ને કે ના અથવા સોનલબેનની ભૂલ દેખાય નહીં ને ના ના દેખાય. તો પછી કહેવાનું કે રોજ તો આવું કરતા નથી ને કે એક દિવસે કે આમ હું ગાગા કરવાનું, રોજ રસોઈ હારી બને તો વખાણ કરો છો કે રોજ રસોઈ હારી બનાવતા હોય તો વખાણ કરીએ છીએ? નથી કરતા, નથી કરતા, રોજ ક્યાં વખાણ કરીએ છીએ? હારી બનાવે ને તો પાછું વખાણ થઈ જાય. હા પણ રોજ ના કરીએ, રોજ ના કરીએ પાછું, એમાં આપણે કઈ કાચા નથી. રોજ ના કરીએ કારણ કે આપણે અંદર અંદર પછી સમજણ કામ કરીએ, વખાણી ખીચડી ચડે પેલી દાજે શું કહે છે દોતે વળગા દાંત એટલે ત્યાં આપણે બહુ વખાણ ના કરીએ પાછા, આપણે માપા જ કરીએ પાછા કે કાચી માયા ઓછા છે આપણે. એ વાત સાચી વા. પણ એ બીજી ફાઇલો માટે નહીં, આ ફાઇલ નંબર 1 માટે લાગુ પડે છે. વખાણી ખીચડી ચડી દાજે એમ કે એ ફાઇલ નંબર 1 ને લાગુ પાડવાનું છે આપણે, બીજી ફાઇલો માટે નહીં. બરોબર. હવે એક સવાલ એવો છે હા મિનિશાનંદજી, બહુ અઘરો ના પૂછતા પ્રભુ. હું શુદ્ધ આત્મા છું, હા એ આપણને શબ્દ અવલંબન આપ્યું. બરાબર. હવે દાદા કે છે કે એ શબ્દનું અવલંબન છે, નિજ પરિણીતિ તારે હજુ ઊભી થઈ નથી. તો નિજ પરિણીતિ કોને કહેવાય એમ? નિજ પરિણતિ એટલે ત્યાં હાજર રહે, હાજર રહેતું થઈ જાય. હાજર કરવું ના પડે, ત્યાં હેન્ડલ મારવું પડે ને, પેલું હેન્ડલ મારવું ના પડે. સમજાય? તો કે હેન્ડલ કેમ મારવું પડે, સમજણ કેમ હાજર નથી રહેતી? તો કે અંતસ્કરણને 100% સ્વીકાર નથી થયો હજુ. બરાબર, 100% સાચી વાત સાહેબ. જો અંતસ્કરણને 100% સ્વીકાર થઈ જાય તો પાછા તમે શાંતિદાદા કે ધર્મિષ્ઠા થઈ ના જાઓ. બરાબર. હમણાં કોઈ આવીને તમને હરી કરી જાય કે કઈક ના ગમતું કહી જાય તો તમને અસર થાય નહીં. હમણાં કોઈ તમને ના ગમતું કહી જાય તો ડિઝાઇન ના ગમતી ડિઝાઇન આવે હવે તો સ્વીકાર થઈ જાય તરત? ના થાય. તો કે કેમ સ્વીકાર ન થયો? તો કે આપણે કરતા થઈને અમને કરતા સ્વરૂપે જોઈએ છે. હું મિનસ થઈ ગયો તો એ આજ્ઞા રહી ક્યાં મને? હાજર રહી આજ્ઞા? તો કે આજ્ઞામાં ના રહે એટલે સ્વચ્છંદ કહેવાય કે બીજું કઈ કહેવાય? સ્વચ્છંદ પોતાને. તો સ્વચ્છંદમાં રહ્યા તો ભાઈ આપણો ઉકેલ આવે? ના આવે. તો સીધું પલાખવું છે. તો પલાખા સ્કૂલમાં શીખવાડે ખરા, પણ આને આપણે શીખવાડે નહીં કે પલાખા આપણે. આને શીખવાડ્યા નહીં, આને શીખવાડવાના બાકી. એટલે હવે એ રીત શોધીને મને બતાવજો એટલે હું મારે પલાખા ફિટ કરાવી દઉં આને. હવે એક વસ્તુ છે મેં અનુભવી નિમિષાનંદજી કે આપણે સ્વમાંથી બહાર જો ન નીકળ્યા, આપણે ચાલતા ચાલતા હું જયારે ફરવા નીકળું ને ત્યારે સ્વમાં સ્થિર થઈ અને નીકળું. જો સ્વમાંથી બહાર ન નીકળ્યા તો જગત છે જ નહીં સાહેબ. પણ સ્વમાંથી એક સેજ બહાર નીકળ્યા એટલે તરત જ પાછું જગત આપણને પકડાય, આપણને પકડે, આપણને બંધન આપે. બાકી કોઈની તાકાત નથી કે આપણને બાંધી શકે. એટલે વાત આ સમજવાની છે કે ત્યાં
શાંતિ દાદા ફરવા જાય, હા ઉપયોગ કયો તો કે અમને કયો ઉપયોગ કયો રાખવાનો તો કે રિલેટિવ રિયલ જોજો કરજો કે બધા. બરાબર. એટલે ત્યાં શુદ્ધાત્મા દેખાય ક્યારે તો કે હું શુદ્ધાત્મા જે રહે ત્યારે. હા તો પોતે શુદ્ધાત્મા હોય એટલે બીજી રીતે કહીએ તો કે બધા જીવો ચાલતા જતા હોય કે ગાડીમાં જતા હોય કે સ્કૂટર પર જતા હોય એ બધા કેવા દેખાય તો કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું ને એવું તો કે આ બધા મિકેનિકલ છે રમકડા, ચાવી હા. દીધેલા પૂતરા છે. હા પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી હતી હમ. તો કે ચાવી દીધેલા પૂતા છે તું કંટ્રોલ કેવી રીતે કરવાનો છે? એ ચાવી દીધેલી છે તો એ રીતે જ ઉકલવાની ને. હા તું કંટ્રોલ કરવા દે તો મેળ નહીં પડે. હવે વાત આપણને કેટલી સહજ સમજાઈ જાય, અંતસ્કરણને સમજાય ના કે હવે એ વસ્તુ તે અંતસ્કરણને સમજાવી દઈએ એટલે ભાઈ ત્યાં પેલો હમેવાળા કંટ્રોલ કરવા ના જાય. હા ના થાય. એટલે હમેવાળા કંટ્રોલ કરવા ના જાય એટલે ડખો બંધ થઈ ગયો ત્યાં આગળ. ડખો બંધ થઈ ગયો સાહેબ, ખરી વાત છે. ડખો બંધ થઈ ગયો તો પેલો પછી રહ્યું જ નહીં. કશું રહ્યું નહીં. એટલે સમજણ આ ફાઇલ નંબર 1 ની પાકી કરવાની છે. હા, અને અંતસ્કરણની વાતચીત કરીને આના બધા જે આવરણ છે આવરણ ખસેડી આપવાના. એટલે એની જે ડિઝાઇન માટેની જે પકડ છે પોતાની એ ડિઝાઇનની પકડ ઢીલી થઈ જાય. જેટલી વાત પકડાય એટલી પકડ ઢીલી થાય. જેટલી ઢીલી થાય એટલું જ્ઞાન વહેલું હાજર થાય. સામેનો કરતા છે જ નહીં એવું સાહેબ ફિટ. એ ક્યારે થાય તો કે પોતે કરતા પદમાં બેઠો હોય ત્યારે. હું મિનિટ છે સામે ગમે તો લાખ કરતા જોવા જો તો કઈથી દેખાય. પ્રોબ્લેમ આ ચશ્માનો છે. પછી હું કહું કે ભાઈ પ્રોબ્લેમ સામે વાળામાં છે. અરે ભાઈ તે જે કલરના ચશ્મા પહેર્યા જેવા સામે દેખાય તને. સામે દેખાય છે. આ મારી પાછળ બેકગ્રાઉન્ડ પેલું ગ્રીન લાઈટ વાળું આવે છે હા તો પેલું તમે જુઓ ને તો તમને એવું લાગે વારે ગ્રીન દેખાતો એવું લાગે તમને. હા દેખાય છે ને, દેખાય છે ને વાર ગ્રીન છે કે સફેદ જ છે? સફેદ છે સફેદ. કે આ જ વસ્તુ ત્યાં વ્યવહારમાં થાય છે. તો કે સામેવાળો કરતા સ્વરૂપે દેખાય છે પણ ખરેખર તો એ કરતો જ નથી. તો પેલો ભાષે છે કે આ પેલો કરે છે પેલો કરે છે, આને આવું કર્યું આને આવું કર્યું. એ ભાષ્યમાન પરિણામને આપણે સાચા માનતા હતા, સમજ નથી એટલે. હવે એ અંતસ્કરણની સમજ ફેરવી નાખીએ આપણે વાત કરીને તો પછી ભાષ્યમાન પરિણામ ભાષ્યમાન સ્વરૂપે રહે કે ભાષ્યમાન રહે જ નહીં. ભાષ્યમાન ના રહે પછી. એટલે ભાઈ ત્યાં આગળ પ્રકૃતિ યાંતિ ભૂતાની હાજર રહે કે ના રહે? એટલે આ બધા મિકેનિકલ ચાવી દીધેલા પૂતરા છે. બરાબર. તો ચાવી દીધેલા પૂતરાની ભૂલ કહેવાય? ના. એ ચાવી જેવી ભરી એવું એ ભાઈ અત્યારે વર્તન કરે છે. હા એ ઈચ્છે કે ના ઈચ્છે પણ એમ જ વર્તન થવાનું. તો કે જગતના જીવ માત્ર જે વ્યવહાર કરી રહ્યા છે એની ચાવી ક્યારે ભરેલી છે? ગયા અવતારમાં. પાછલા અવતારોમાં. પાછલા અવતારમાં. હા. હવે અત્યારે એ શું કહેવાય તો કે ચાવી દેલું પૂતરું કહેવાય. પછી એ ધર્મિષ્ઠામાં હોય કે કોઈ પણ ફાઇલ હોય. કોઈ પણ ફાઇલ. તો એ ચાવી દીધેલા પોતાની ભૂલ જોવાનો આપણને અધિકાર ખરો? ના નહીં પણ જોઈએ જ જોવાય. એટલે જોડે કારણ કે શાંતિ દાદા છે કે એ શું કહેવાય? એ ચાવી દીધેલું પૂતરું કહેવાય. હવે જુઓ તમે રામ ભગવાન થયા કે કૃષ્ણ ભગવાન થયા કે મહાવીર ભગવાન થયા કે દાદા થયા, ક્યાંય એમણે કોઈએ પોતાનો વ્યવહાર ફેરવાનો પ્રયત્ન કર્યો છે? ના. મારું ખરાબ ના દેખાય એવો પ્રયત્ન કર્યો છે કોઈએ? ના. આપણે શું કરીએ છીએ? આપણું પોતાનું સારું દેખાય એવું જ. એ ચાવી દીધેલું પૂતરું જેને ફેરવવા જઈએ છે. બરાબર. એટલે આટલું આપણે સમજી લેવાનું. બરાબર. સરસ. એટલે વાતચીતનો પ્રયોગ કરીને પેલી ગાંઠ છોડાવવી પડે. એની જે પકડ છે ને પાટલી એ સમજણ એ ત્યારે છૂટે. એ પાકી થાય. એ ફરવા માંડી તો કામ થઈ ગયું આપણું. બરાબર બરાબર.
બરાબર, પૂરું કરીએ. અરે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવજો. હા. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુકારો, સવ પાવપણાસણો, સર્વ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણં ચ સર્વેસિં, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય એટલે જો શાંતિ દાદા, આ પ્રકૃતિ મિકેનિકલ છે, એની સત્તામાં નથી, એ અંદર સમજવાનું છે. તો બહાર વ્યવહાર કેવો હોય તો કે શ્રીમદે કહ્યું ને, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે હોય. બરાબર. એટલે બહાર બોલવા નથી કે ભાઈ તારી સત્તામાં નતું, કે તારી ભૂલ નથી એમ. અથવા ફાઇલ નંબર એક ને એવું નથી કહેવાનું. સમજાય? નહીં તો પેલો માર ખાવો પડે પાછો. શું નહીં કહેવાનું? બહાર નહીં કહેવાનું તો બહાર નથી કહેવાનું, અથવા આને ફાઇલ નંબર એક ને નથી એવું કહેવું ભાઈ તું નિમિત્ત છું એમ, જો તારી સત્તામાં નતું એમ. વાત સમજાય? એ અંદર સમજવાનું ને, એ અંદર સમજો, બહાર બોલવાનું નહીં. અથવા આને ફાઇલ નંબર એક ને કે ભાઈ તારી સત્તામાં નથી, સમજી ના લઈશ કે તારો તો નક્કી પણ હોવો જ જોઈએ, નિશ્ચય હોવો જ જોઈએ કે ભાઈ મારા વ્યવહારથી કોઈને દુઃખ થવું ના જોઈએ. અત્યારે ટાઈમ નથી એટલે વાત નથી કરતો કે ત્યાં તમે જે નિશ્ચય કરશો, નક્કી કરશો, એ પ્રમાણે તમને સંજોગો ભેગા થશે. બરાબર. ત્યાં દાવ ડિક્લેર નથી કરી દેવાનો કે મારી સત્તામાં નથી એમ કરીને. એક વિજ્ઞાન છે કે એવા આપણા અંદરના પ્રયોગો ચાલતા હોય એવા સંજોગો આવે. બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સર્વમાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી, નરેશભાઈ જય સચ્ચિદાનંદ. જાગૃતિ મજામાં છે? બસ બધા મજામાં છે. જય સચ્ચિદાનંદ. પન્નાબેન જય સચ્ચિદાનંદ. દેવચંદભાઈ જય સચ્ચિદાનંદ. હરિબેન જય અતુલભાઈ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન જય અતુલભાઈ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ચંદન ચંદન માસી જય સચ્ચિદાનંદ. બંકિમભાઈ ડોક્ટર જય સચ્ચિદાનંદ. દેવચંદભાઈ જય તબિયત સારી છે ને? હેમાંગીબેન જય સચ્ચિદાનંદ. બંકિમભાઈ જય સચ્ચિદાનંદ. મંગીબેન જય સચ્ચિદાનંદ. કોરંગાજી જય સુમિત્રાબેન જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અનુબેન જય સચ્ચિદાનંદ. જયશ્રીબેન દિનેશભાઈ જય સચ્ચિદાનંદ. ગૌરાંગ આનંદજી જય સચ્ચિદાનંદ. ચાલો સાંજે ભેગા થઈએ પાછા. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમિષાનંદજી જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બાને જય સચ્ચિદાનંદ. જય હેમાંગીબેન સચ્ચિદાનંદ. બંકિમભાઈ જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરાંગ આનંદજી.